પૈસા કોણ બનાવે છે? કે જે પૈસા માટે કામ નથી કરતા પણ પૈસા પાસે કામ કરાવે છે. જે નાની એજ હોય, સ્ટુડન્ટ હોય, એમને સેવિંગ્સ કરવી જ જોઈએ. અને સેવિંગ્સ કરીને એ જેટલા વહેલા આમાં શીખવાનું જેટલું ચાલુ કરી દે એટલા એ લોકો વધારે આમાં આગળ વધી શકે. કારણ કે આમાં કોઈ ટાઈમ પીરિયડ નથી. માણસ 50 વર્ષે પણ શરૂઆત કરી શકે છે, 15 વર્ષે પણ કરી શકે. સેવિંગ્સને તમારે ક્યાં ઇન્વેસ્ટ કરવી જોઈએ? એફડીમાં ઇન્વેસ્ટ કરીએ તો જાજુ રિટર્ન મળે, અથવા તો સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરીએ તો જાજુ રિટર્ન મળે. કારણ કે આપણી પાસે રૂપિયા છે, આપણી પાસે સેવિંગ્સ છે, પછી સાચી જગ્યાએ નહીં લાગે તો એટલું રિટર્ન આપણને નહીં મળી શકે. સ્ટોક માર્કેટ એવો રસ્તો છે કે સૌથી ઝડપી પૈસા બનાવવાનો સૌથી સહેલો રસ્તો. ક્યાંય કામે જવાનું નથી, 1 કલાકની એન્ટ્રી લઈ લીધી, સીધું 10% રિટર્ન મળી જાય. હવે લાસ્ટ યરની જો વાત કરું મારી, તો જે મેં ઓપ્શન ટ્રેડિંગ જ વધારે કર્યું છે, તો ઓપ્શન ટ્રેડિંગમાં મેં આઈ થિંક 1.80 કરોડ જેવો પ્રોફિટ કરેલો છે. અને એની સામે મારી કેપિટલ 15 લાખ રૂપિયા છે. આપણો લાસ્ટ ટાર્ગેટ શું છે? આપણે પ્રોફિટ કરવો છે શેર માર્કેટમાં. તો એ કેન્ડલ શું કહેવા માગે છે? તો કેન્ડલ આરે આપણે કનેક્ટ થાય. હું તમને એક બીજી ભાષામાં કહું તો કેન્ડલને આપણે જ્યાં સુધી પ્રેમ નહીં કરી, કોઈ પણ વસ્તુ, કોઈ પણ કામને જ્યાં સુધી આપણે પ્રેમ નહીં કરી ત્યાં સુધી આપણે એને સમજી નથી શકવાના. આજે શેર કોઈ પણ લઈ લીધો, 20 વર્ષ માટે ભૂલી જાઓ. તમે સાંભળ્યું પણ હશે કે વિપ્રોનો શેર 1989માં આટલો હતો, અત્યારે કેટલો થઈ ગયો. બજાજ ફાઇનાન્સનો શેર આઈ થિંક 2003માં 9 રૂપિયાની આસપાસ ચાલતો હતો, અત્યારે 8-9 હજાર રૂપિયા ચાલે છે. અને બીજો ઓપ્શન છે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરો. તો રિયલ એસ્ટેટ તો દિવસે દિવસે ગ્રો થતું જ જાય છે. હું એવું માનું છું કે જેના ઘરમાં જેની ફાઇનાન્સની ચર્ચા થતી હોય, ઘરમાં છોકરા બેઠા હોય, અથવા તો આપણે સાંજે સાથે જમતા હોય, ત્યારે ફાઇનાન્સ બાબતની ચર્ચા કરીએ કે આપણી પાસે કેટલા રૂપિયા છે, કયો ધંધો કર્યો, કયા ઇન્વેસ્ટમેન્ટ કર્યું, આ બધી ચર્ચા કરીએ તો આપણી જે આગળની આવનારી જનરેશન છે એ પણ આના વિશે શીખી શકે. રેનો રના મનોમંથનના જ્ઞાન મંદિરમાં તમારો ખૂબ ખૂબ સ્વાગત છે ચિરાગભાઈ. આજે મનોમંથનના પ્લેટફોર્મ પર આપણે પહેલી વાર ઇન્વેસ્ટમેન્ટ ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અને મને એવું લાગે છે કે ખાસ કરીને તમે જો મુંબઈ જેવા શહેરોની વાત કરો કે મહારાષ્ટ્ર જેવા શહેરોની વાત કરો, મહારાષ્ટ્ર જેવા રાજ્યોની વાત કરો, સોરી ટુ સે, તો આપણે જોઈએ છીએ ઘણા બધા લોકો ઇન્વેસ્ટમેન્ટને લઈને બહુ અવેર હોય છે. બરાબર, દર બીજો વ્યક્તિ કે એવું કહી શકે દર વ્યક્તિ ઇન્વેસ્ટ કરતો હોય છે, સ્ટોક માર્કેટનું નોલેજ ધરાવતો હોય છે, કે પછી એને એટલીસ્ટ ખબર હોય છે. જો ઇન્વેસ્ટ ના કરતો તો એને ખ્યાલ હોય કે કેવી રીતે કરવું, શું હોય છે, છેતરાતો નથી હોતો. આ વસ્તુ છે ને આપણે ગુજરાતના કોક શહેરોમાં જોતા હોય છે કે સુરતમાં થોડું બહુ ચાલતું હોય, અમદાવાદમાં ચાલતું હોય, રાજકોટમાં ચાલતું હોય, પણ એના સિવાય ગુજરાતી જે છે એ ધંધાઓમાં વધારે માનતા હોય છે અને ઇન્વેસ્ટમેન્ટમાં એટલું બધું નથી માનતા હોતા. પોતાના ઉપર ઇન્વેસ્ટ 100% કરતા હોય, પણ આમ પૈસા ક્યાંક રોકી અને પૈસાથી કમાવાય એના ઉપર વધારે નથી વિચારતા હોતા. તો એનું શું કારણ હશે સર? સૌથી પહેલાં તો તમારો ધન્યવાદ, થેન્ક યુ તમને કે મને અહીંયા તમારા પ્લેટફોર્મ ઉપર બોલાવ્યો. અને ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો આપણે બેઝિકથી જોઈએ તો આપણા જે ભણતર હતું, જે આપણે ભણતા હતા, એમાં આપણે ફાઇનાન્સ વિશે બહુ શીખેલા નથી. કારણ કે આપણે કોઈ સબ્જેક્ટ આવતો નથી. જ્યારે આપણે કોલેજ પૂરી થઈ જાય છે ત્યારે લોકો શું માને છે, આજ હું જ છું, હું ભણ્યા પછી મને શું થાય કે હવે હું આઝાદ થઈ ગયો, એમ કે હવે હું જોબ કરીને પૈસા કમાઈશ. પણ સાચી સ્ટ્રગલ કોલેજ પૂરા થયા પછી જ ચાલુ થાય છે. પછી જ ખબર પડે છે કે ફાઇનાન્સ કેવી રીતે સમજવું જોઈએ, ફાઇનાન્શિયલ આપણે કેવી રીતે આગળ વધવું જોઈએ. તો હું એવું માનું છું કે જેના ઘરમાં જેની ફાઇનાન્સની ચર્ચા થતી હોય, ઘરમાં છોકરા બેઠા હોય, અથવા તો આપણે સાંજે સાથે જમતા હોય, ત્યારે ફાઇનાન્સ બાબતની ચર્ચા કરીએ કે આપણી પાસે કેટલા રૂપિયા છે, કયો ધંધો કર્યો, કયા ઇન્વેસ્ટમેન્ટ કર્યું, આ બધી ચર્ચા કરીએ તો આપણી જે આગળની આવનારી જનરેશન છે એ પણ આના વિશે શીખી શકે. કારણ કે આ વસ્તુ કોઈ બુકમાં શીખીને જાણવા મળે એવી નથી. કારણ કે પ્રેક્ટિકલ જ્યાં સુધી આપણે ના કરીએ ત્યાં સુધી આ વસ્તુને આપણે સમજી ના શકીએ. અને ગુજરાતની વાત કરીએ તો આપણે ગુજરાત આગળ જ છે ઇન્વેસ્ટમેન્ટમાં, બટ પહેલાં આપણે એને બિઝનેસ તરીકે કામ કરીએ છીએ, જ્યાં બિઝનેસમેનો છે. બટ આપણું રાજ્ય ગુજરાત પણ ઇન્વેસ્ટમેન્ટમાં આગળ જ છે. સર, આપણે
તમે છે ને પેરેન્ટ્સની વાત કરી કે એમને હા. બાળકો સાથે ડિસ્કસ કરવું જોઈએ, Right. પણ આપણે ટિપિકલ કોઈક મિડલ ક્લાસ ગુજરાતી ફેમિલીની વાત કરીએ ને તો એક આપણે વસ્તુ જોઈ છે કે જે મા બાપ છે અને છોકરાઓ સાથે પૈસાની વાત નથી કરતા નથી. કે પૈસાની જો ઘરમાં તંગી હોય હા. કે પછી પૈસા ઘરમાં ક્યાંથી આવે છે, કેટલા આવે છે. હા. અને એક આપણે બીજું એક નોશન ખાસ કરીને આખા ભારતમાં જોયું છે કે પુરુષને છે ને એની કમાણી પૂછવામાં નથી આવતી, એ સમજવામાં આવે છે કે એવું ના પૂછાય. હા, ના. તો એના અલગ અલગ સોર્સિસ શું છે જે એને ઇન્વેસ્ટ કર્યું ઇન કેસ જો નગર નારાયણ પર જો ઘરના જે આદમી હોય એનું જો અવસાન થઈ જાય તો એને ક્યાં ક્યાં ઇન્વેસ્ટ કર્યું એનું કોઈ લેખું જોખું હોતું નથી. તો જે બાળકો હોય ને એમને બહુ પ્રોબ્લેમ થતી હોય છે. તો સર આના ઉપર તમે કંઈ કહેવા માગશો? બાળકને હું એવું માનું છું કે બાળકને બધી ખબર જ હોવી જોઈએ. મારી આજે ડોટર જે છે 6 વર્ષની છે, પણ ઘણા લોકો શું કરતા હોય કે છોકરાઓ પૈસા માગે તરત પૈસા આપી દે, ત્યારે એને પૈસાની વેલ્યુ થતી નથી. એને પૈસાની જો વેલ્યુ થાય, તમે માગે કોઈ પણ વસ્તુ તરત આપી દો તો એને પૈસાની વેલ્યુ નથી થવાની. તો એમ જ સમજવાના છે, આપને માગ્યું આપણને મળી ગયું. બટ એને જ્યારે પૈસાની વેલ્યુ સમજાય, 6 વર્ષની મારી ડોટર છે તો પણ હું એને એમ કહું કાંઈક વસ્તુ એને જોતી હોય તો એને એમ કહું તું પૈસા પહેલાં ભેગા કર, હું તને આટલા ટાઈમે આટલા પૈસા આપીશ, તું પૈસા ભેગા કર પછી તારે જે લેવું હોય લે. તો એ બાળકને પૈસાની વેલ્યુ ખબર પડશે. અને બધી આપણે ફ્રીડમલી ઘરમાં ચર્ચા કરીએ, બધાને જાણ થાય કે અહીંયા આપણું ઇન્વેસ્ટમેન્ટ છે, અહીંયા આપણું રોકાણ થયેલું છે, કે અહીંયા આટલા પૈસા આપણે ચૂકવવાના છે. તો બધાના આઈડિયો રહીએ, કારણ કે અત્યારે તમે જુઓ તો જિંદગી ફાસ્ટ થઈ ગઈ છે, લાઈફ બધાની ફાસ્ટ થઈ ગઈ છે, ક્યારે કોઈને શું થઈ જાય છે કાંઈ ખબર નથી હોતી. તો પાછળવાળાને બધું નોલેજ હોવું જોઈએ કે શું કર્યું છે, શું નથી કર્યું, તો એ આગળ સ્ટેબલ થઈ શકે. નહીં તો સ્ટેબલ થવામાં જ મેં ઘણા લોકોને મારા ફ્રેન્ડ સર્કલમાં જોયા છે કે જેમના ફાધર એક્સપાયર થઈ જાય છે તો 1 વર્ષ તો એને સ્ટેબલ થવામાં થાય છે કે પપ્પાનું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં હતું, ક્યાં પૈસા આપવાના હતા, ક્યાં શું કરવાનું હતું. તો આ બધી તકલીફ પડતી હોય છે. સર ખાસ કરીને આપણે જો બીજા કન્ટ્રીઝની વાત કરીએ ને તો ત્યાંની કોલેજોમાં એક વસ્તુ જોવામાં આવે છે કે માની લો કોઈ બિઝનેસની કોલેજ હોય તો એના જેટલા પ્રોફેસર હોય ને એ પોતે બિઝનેસમેન હોય બધા. હા. જેમ કે કોઈ પ્રોફેસર જે હોય એરિયા પોતે બિઝનેસમેન હોય, એરિયા લેટેસ્ટ જે નોલેજ છે માર્કેટમાં શું ચાલી રહ્યું છે હા. એરિયા બાળકોને સમજાઈ શકે, રાઈટ. હા. પછી જેમ કે કોઈ એન્વાયરમેન્ટલિસ્ટ હોય, કોઈ કુદરત પ્રેમી હોય તો એરિયો પોતે પ્રોફેસર બની જાય એ પછી બાળકોને સમજાવે. તો તમને એવું નથી લાગતું એ ખાસ કરીને ગુજરાતની કોલેજોનો આની જરૂર છે કે જેટલા પોતે ઇન્વેસ્ટર છે એરિયા ધીરે ધીરે ક્લાસીસ પ્રોવાઈડ કરે કે હા. કોર્સિસ પ્રોવાઈડ કરે અને એનાથી બી વધારે રેગ્યુલર જો એ લોકો આવી રીતે નોલેજ પ્રોવાઈડ કરે કોલેજના બાળકોને તો એ વધારે સારું થાય? એ કરવું જ જોઈએ. સૌથી પહેલાં તો આપણે ભણતરમાં સબ્જેક્ટ નથી આવતું, ચાલો સબ્જેક્ટ નથી આવતો તો આપણે સિસ્ટમને ના કહી શકીએ કે તમે ફાઇનાન્સ સબ્જેક્ટ આમાં એડ કરો. બટ કોલેજ છે, સ્કૂલો છે, ટાઈમ ટુ ટાઈમ કોઈ જાણકાર હોય, ઇન્વેસ્ટર હોય, શેર માર્કેટમાં કામ કરતા હોય અથવા તો કોઈ બિઝનેસમાં કઈ રીતે કામ કરવું જોઈએ, આગળ કઈ રીતે વધવું જોઈએ, તો એના થોડા ટાઈમે સેમિનાર કરીને કોઈ ગેસ્ટને બોલાવતા હોય, એમના જે છોકરાઓ હોય, સ્ટુડન્ટો હોય એને ગાઈડ કરતા હોય તો એના સ્ટુડન્ટ લાઈફથી આ બધી શીખવાની ચાલુ થઈ જાય કે મારે ફાઇનાન્સમાં કઈ રીતે આગળ વધવું જોઈએ, પૈસાથી પૈસાને કઈ રીતે કમાવવો જોઈએ. જો પૈસા પાછળ ભાગશો, તમે જોયું છે કે આપણે જોઈએ જ છીએ રોજિંદી લાઈફમાં કે લોકો કામ કરતા હોય તો એને રોજ કેટલા રૂપિયા મળતા હોય, 300 રૂપિયા, 500 રૂપિયા મળતા. શું કામ? કારણ કે પૈસા માટે કામ કરે છે. તો પૈસા કોણ બનાવે છે? કે જે પૈસા માટે કામ નથી કરતા પણ પૈસા પાસે કામ કરાવે છે. કે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ તો આપણને લોંગ ટાઈમે રિટર્ન મળે જ છે. શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરીએ કે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરીએ, લોંગ ટાઈમે આપણને એમાં રિટર્ન મળવાનું જ છે. તો આ બધું નોલેજ એને સ્ટુડન્ટ લાઈફથી મળવાનું ચાલુ થઈ જાય તો એનો ગ્રોથ અલગ લેવલે થઈ શકે છે. સર તમે એક બીજી વાત કરી કે તમારી ડોટરને તમે શીખવાડવાની વાત કરી હાજી. કે ભાઈ તમે સેવ કરતા શીખવાડશો. હા. આ એક સર બહુ મોટો મુદ્દો છે. મોટાભાગના જેટલા ગુજરાતીઓ છે અને ભારતીયો છે એ લોકો એવું વિચારતા હોય છે કે પૈસા બચાવીને કે એફડીઓ ખોલાઈને એરા લોકો જ્યારે ત્યારે છે ને બહુ પૈસા ભેગા કરી દેશે, ફ્યુચરમાં ભવિષ્યમાં એમના બાળકો માટે મોટું ઘર બનાવી શકશે અને ફોરેન ટ્રીપ કરી શકશે. તો આ તમને શું લાગે છે સેવિંગ્સ અકાઉન્ટ ખોલાઈને કે એફડીઓ ખોલાઈને શું ખરેખર એમના સપનાઓ પૂરા થશે? સેવિંગ્સ કરવી જરૂરી જ છે. કે માનો કે મારી આજ 20,000 રૂપિયા સેલરી હોય તો 20%, 30% સેવિંગ કરતો હોઉં. બટ સેવિંગ્સને તમારે ક્યાં ઇન્વેસ્ટ કરવી જોઈએ? એફડીમાં ઇન્વેસ્ટ કરીએ તો જાજુ રિટર્ન મળે અથવા તો સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરીએ તો જાજુ રિટર્ન મળે. કારણ કે આપણી પાસે રૂપિયા છે, આપણી પાસે સેવિંગ્સ છે, પછી સાચી જગ્યાએ નહીં લાગે તો એટલું રિટર્ન આપણને નહીં મળી શકે. આપણે ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, તમે ગોલ્ડના અને સ્ટોક માર્કેટના રિટર્ન્સમાં જુઓ તો બહુ ફરક છે. સ્ટોક માર્કેટમાં વધારે રિટર્ન મળે છે 10 વર્ષે, 20 વર્ષે તમે જોતા હોય. બટ આપણે ગોલ્ડમાં જ શું કામ ઇન્વેસ્ટ કરીએ છીએ? કારણ કે ગોલ્ડને આપણે સમજીએ છીએ, ગોલ્ડમાં આપણને ખબર પડે છે કે ગોલ્ડ લેવું જોઈએ. તમે કોઈ પણને કહેશો કે ગોલ્ડ મારે લેવું છે તો એ ના નહીં પાડે. બટ કોકને તમે એમ કહેશો મારે સ્ટોક માર્કેટમાં કામ કરવું છે તો એ ના પાડશે, એ ના કરાય. હા, સટ્ટો છે. કારણ કે એ લોકો એને સમજતા નથી કે આ કઈ રીતે વર્ક થાય છે. અને ગોલ્ડમાં બધાને ખબર પડે છે કે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, લોંગ ટાઈમે રિટર્ન મળવાનું જ છે.
તો સાચા પૈસા સાચી જગ્યાએ લગાવીને રિટર્ન કેવી રીતે, એફડી તમે કરાવો તો 7-8% વ્યાજ મળતું હોય, બટ એની જગ્યાએ એ જ પૈસા તમે બીજી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરો, માનો શેર માર્કેટમાં કરો, રિયલ એસ્ટેટમાં કરો, તો વધારે રિટર્ન મળતું હોય. તો આપણે વધારે રિટર્ન મળે એવું કરવું જોઈએ ને. તો પૈસાને સમજતા નથી, પૈસાને સાચી દિશામાં ક્યાં લગાવવા જોઈએ એ નથી ખબર, તો આપણું રિટર્ન કેવી રીતે વધારે મળી શકવાનું છે. સર, આપણે જ્યારે મોટા મોટા ઇન્વેસ્ટરોના વિડીયોઝ જોતા હોય છે, મોટિવેશનલ ટોક જોતા હોય છે, એમાં લોકો એફડીનો બહુ વિરોધ કરતા હોય છે કે ભાઈ એફડીમાં તો તમે મૂકો તો એક રીતે તમે લોસમાં જઈ રહ્યા છો, તમે ફાયદો તો નથી જ કરી રહ્યા એમ, પણ લોસમાં જઈ રહ્યા છો. તો એ અમને ધીરે ધીરે સમજાવો, એક કહેવાય ને યુવાનને કે એક બાળકને સમજાય એ રીતે સાદી ભાષામાં સમજાવો કે લોસ કઈ રીતે થઈ રહ્યો છે. આમ કંઈ કે બેંકો તો આપણને એમ કહે છે કે ભાઈ 7%, 8% તમને મળે. તો આમ તો જે મેં 100 રૂપિયા નાખ્યા હતા જાન્યુઆરીમાં, એ આવતા જાન્યુઆરીમાં મને 108 રૂપિયા મળશે, તો પછી હું લોસમાં તો કેવી રીતે ગયો? એ પ્રોફિટમાંથી લોસ કહે છે કે તમે વધારે પ્રોફિટ કરી શકતા હતા, એની જગ્યાએ તમે ઓછો પ્રોફિટ કર્યો છે. તમે ઇન્વેસ્ટરોની જે ટોક્સની વાત કરી, તો એ લોકો એવું પણ બોલતા હોય છે કે તમે ઘરમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો. ઘરને ઘણા લોકો એવું માને છે ઘર પણ ખોટું ઇન્વેસ્ટમેન્ટ છે, કારણ કે આજ હું મારું ઘર લઈ લઉં તો મેં હમણાં જ રિસેન્ટલી 1 કરોડનું ઘર લીધું છે. તો 1 કરોડનું ઘર મેં લીધું તો 1 કરોડ રૂપિયા મેં ઇન્વેસ્ટ કરી દીધા. તો એ 1 કરોડ રૂપિયા માનો એફડી જ મેં કરાવી હોત તો એમાં મને રિટર્ન મળવાનું ચાલુ થઈ જાય. 1 કરોડ રૂપિયા મારું ડેડ ઇન્વેસ્ટમેન્ટ એમને પડ્યું છે, અને જે મને એફડી કરાવી હોત ને એમાંથી જે મને રિટર્ન મળતું હોત, એ રિટર્નમાં હું એનાથી મોટું મકાન રેન્ટ ઉપર લઈ શકે, એમાં રહી શકે, અને તો બી એમાંથી પણ સેવિંગ કરી શકે. એ આ પર્પઝથી કહે છે કે તમે એફડી કરીને લોસ કરી રહ્યા છો. શું કામ કે આવી રીતના પણ તમે વિચારી શકો છો, અથવા એવું વિચારી શકો છો કે સ્ટોક માર્કેટમાં તમે ઇન્વેસ્ટ કર્યું હોત, રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો તમને કેટલું રિટર્ન મળી શકે. બટ જે લોકો એફડી કરતા હોય છે એની પાસે એફડી સિવાય બીજું કાંઈ નોલેજ જ નથી કે આ રૂપિયાને મારે બીજે ઇન્વેસ્ટ કરવા જોઈએ. હમણાં રિસેન્ટલી થોડા વર્ષોથી ચાલે છે, આપણે મ્યુચ્યુઅલ ફંડ કરાવીએ છીએ, એસઆઈપી કરાવીએ છીએ. શું કામ કરાવીએ છીએ? કારણ કે એફડી કરતાં એમાં વધારે રિટર્ન મળે છે. બટ લાસ્ટમાં એ પૈસા ક્યાં જાય છે? આપણે મ્યુચ્યુઅલ ફંડ કોઈ કંપની પાસે કરાવી, એસઆઈપી કરાવી, તો એ પૈસા પણ સ્ટોક માર્કેટમાં જ જાય છે. તો આજ મને સ્ટોક માર્કેટ આવડે છે તો હું એવું વિચારું ને મારે મ્યુચ્યુઅલ ફંડ શું કામ કરાવવું જોઈએ, કોઈ પ્રોફેશનલ પાસે શું કામ કરાવવું જોઈએ? હું જાતે જ કરું ને. શું કામ? મારી પાસે નોલેજ છે, તો હું એમાંથી વધારે ડાયરેક્ટ રિટર્ન લઈ શકીશ. કારણ કે મ્યુચ્યુઅલ ફંડમાં મને 12% રિટર્ન મળતું હોય તો જે કંપની કરે છે એને એનાથી વધારે રિટર્ન મળતું હશે, એનો પ્રોફિટ લેતું હશે, ત્યારબાદ મને એ રિટર્ન આપતું હશે. તો સર, આ બીજું એક વસ્તુ છે કે જેટલા બી એફડીના તરફ જે બોલતા હોય છે ને, જે પણ પેરેન્ટ્સ બોલતા હોય છે, મેં મોટાભાગે એ જોયું છે કે મારી મમ્મી પપ્પાના એજ ગ્રુપના છે, એ લોકો બહુ ટ્રસ્ટ કરે છે કે ભાઈ અમે આ બેંકને બહુ ટ્રસ્ટ કરીએ છીએ એટલે અમે અહીંયા એફડી ખોલાય, એમ સ્ટોકમાં અમને ભરોસો નથી, કારણ કે તમે કીધું કે નોલેજ નથી હોતું લોકોમાં. બીજી એક વસ્તુ એ લોકો એમાં ગણતા નથી કે એફડીમાં 7 કે 8% તમને જો રિટર્ન મળતું હોય તો એમાં 6% દર વર્ષે ઇન્ફ્લેશનના કપાઈ જતા હોય, પ્લસ ટેક્સના કપાઈ જતા હોય, તો એ લોકો ગણતા નથી હોતા. બીજું, તમે સર પર્સનલ તમારા એક્સપિરિયન્સથી અમને કહો કે જો તમે પહેલી વાર જો તમે ઇનિશિએટ કરતા હોય તો શું સ્ટોકનું તમારે પૂરતું નોલેજ લઈને પછી તમારે જાતે ઇન્વેસ્ટ કરવું એ વધારે બેટર રહે, કે પછી તમે થોડું બહુ નોલેજ લો પણ તમે કોઈ ફર્મના થ્રુ કે કોઈ કંપનીના થ્રુ કે પછી કોઈ બ્રોકરના થ્રુ તમે ઇન્વેસ્ટ કરો એ વધારે સહેલું રહે? માની લો કે 2 કેસીસ લઈએ આપણે. એક છે, 3 કેસીસ લઈએ, ચલો. એક સ્ટુડન્ટ છે, બરાબર, કે જે જોડે જોડે ભણી રહ્યો છે, થોડું નોલેજ લઈ શકે છે. એક બિઝનેસમેન છે જેને થોડું બહુ ખબર છે કેમનું કામ કરે, પણ એટલું બધું બી નથી ખબર. અને ત્રીજો જે છે એ વ્યક્તિ આપણે એવું લઈ લઈએ કે નોકરી કરી રહ્યો છે, જેને એના ભાઈબંધોથી ખબર પડે કે ભાઈ આ સ્ટોક લેવા જેવો છે, પેલો સ્ટોક લેવા જેવો છે. તો ત્રણેય કેસોમાં સર સમજાવો કે કયા વ્યક્તિએ શું કરવું જોઈએ, કયું એના માટે વધારે સારું રહે? સ્ટોક માર્કેટ છે પહેલાં ચાલે છે કેના ઉપર? સ્ટોક માર્કેટ ચાલે છે એના ઉપર. મારા ભાઈબંધે કીધું, મારા કાકાએ કીધું આ લઈ લે, આ દઈ દે, એના ઉપર સ્ટોક માર્કેટ નથી ચાલતું. એ રીતે આપણે વર્ક કરવું પણ ના જોઈએ. હવે આપણે જોવાનું શું છે કે હું આજ બિઝનેસ કરું છું અથવા તો જોબ કરું છું કે સ્ટુડન્ટ કરું છું, જે તમે મને એક્ઝામ્પલ આપ્યા. હું શું કરું છું? મારી પાસે ફૂલ ટાઈમ છે, મારી સ્કિલ શું છે? આજ હું જોબ કરું છું, હું પોતે એન્જિનિયર છું, હું જોબ કરી રહ્યો છું, મારી સ્કિલ છે એન્જિનિયરિંગમાં, બટ મને સ્ટોક માર્કેટ વિશે થોડું ઘણું નોલેજ છે. તો મારે હવે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો મારે પોતાને જાતે કરવું જોઈએ કે મારે મારા કામમાં ધ્યાન દેવું જોઈએ? તો જે એક્ટિવ મારી સ્કિલ કઈ છે? મારી એક્ટિવ સ્કિલ છે એન્જિનિયરિંગ, હું જોબ કરું છું, તો મારે મારી એક્ટિવ સ્કિલમાં ધ્યાન દેવું જોઈએ. અને એમાંથી મારે કેવી રીતે વધારે પૈસા કમાવવા, કેવી રીતે મારી સેલરી વધે, કેવી રીતે મને પ્રમોશન મળે, એના વિશે મારે વિચારવું જોઈએ. કારણ કે સ્ટોક માર્કેટનું એનાલિસિસ કરવા માટે મારી પાસે પૂરતો ટાઈમ નથી કે કોઈ પણ સ્ટોક હું ચૂઝ કરી લઉં, એનો ટોપ ક્યાં બને છે, બોટમ ક્યાં બને છે, અથવા તો મારે એને ક્યાં બાય કરવું જોઈએ, એ નોલેજ પૂરતું મારી પાસે નથી. અને હું ઇન્વેસ્ટમેન્ટ કરીશ તો એમાં હું પૂરતું રિટર્ન નહીં લઈ શકું.
તો જે કંપનીઓ બની છે, જે પ્રોફેશનલ અને બેસાડ્યા છે, કે જે ફૂલ ટાઈમ આ જ કરતા હોય છે અને એને બધું નોલેજ હોય છે કે આનું આ શેરનો બોટમ આવી ગયો, અહીંયાથી હું બાય કરીશ તો મને આટલું રિટર્ન મળશે. તો આપણે સીધા એપ્રોચ કરવા જોઈએ પ્રોફેશનલ. આપણે એમાં ટાઈમ ના બગાડવો જોઈએ, કારણ કે આપણે આપણી એક્ટિવ સ્કિલમાં જે ધ્યાન દો તો જ એમાં આપણે આગળ વધી શકીએ ને એમાં જ રિટર્ન આપણને પૂરતું મળી શકે. આ સેમ કેસ આપણે સ્ટુડન્ટ માટે બી યુઝ કરી શકીએ કે સ્ટુડન્ટની લાઈફમાં બી એવું કે એના ભણવામાં વધારે ધ્યાન આપવું જોઈએ અને પેલું કોઈ ફોર્મને સોંપી દેવું જોઈએ. હા, રહી વાત બિઝનેસમેનની, તો બિઝનેસમેન એક રીતે ટ્રાય કરી શકે છે જો એમને ખરેખર નોલેજ હોય અને સમજતા હોય જે સ્ટોકના, તો એ એક રીતે પ્રયાસ કરી શકે છે. એવું બની શકે થોડા અમાઉન્ટની જે પૈસા હોય તમારે એ તમે જાતે કોશિશ કરો, તમે શીખો જોડે જોડે, અને બાકી તમે કોઈ ફોર્મ ના આપી દો અને પછી એમને તમારે મોટો જે હિસ્સો હોય એમને સંભાળવા દો. બરાબર. આ તમે બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી. નવા જે હોય છે જેની પાસે વધારે નોલેજ નથી હોતા એ મિસ્ટેક આ જ કરતા હોય છે કે એમની પાસે માનો કે ₹1,00,000 કેપિટલ છે, તો કોઈ કંપની કોઈ એના મિત્રએ કીધું અથવા તો ન્યૂઝમાં જોયું કે આ કંપની સારું આવતા દિવસોમાં રિટર્ન આપી શકે છે, તો એના ₹1,00,000 છે તે એક સ્ટોકમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરી દે. બટ એને શું કરવાની જરૂર હતી ત્યારે? ₹1,00,000 એની પાસે છે તો 10,000 રૂપિયા એને 10 કંપનીમાં લગાવવાના હતા. કારણ કે કોઈ પણ કંપનીમાં આજે હું એક્સપર્ટ છું, હું બધું જાણું છું અને હું ફૂલ ટાઈમ આ જ કરું છું, તો બી હું બી કોઈ સ્ટોક ચૂઝ કરું તો 100% રિટર્ન મળવાનું એવું લખેલું નથી, કારણ કે આનું ફ્યુચર કોઈ નથી જાણતું. અમે એનું એનાલિસિસ કરતા હોય. તો 10 સ્ટોક આપણે અલગ અલગ લીધા હોય તો એમાંથી આપણને 3 સ્ટોકે એવરેજ રિટર્ન આપ્યું હોય, 3 સ્ટોકે વધારે રિટર્ન આપ્યું હોય તો, અને 3 સ્ટોકે ના પણ આપ્યું હોય રિટર્ન, તો પણ આપણો પોર્ટફોલિયો જે છે એ ગ્રીનમાં રહી શકે અને આપણે પૈસા એમાં કમાઈ શકીએ. અને સ્ટુડન્ટ જે છે કે આજ વધારે પડતું સ્ટોક માર્કેટમાં યુથ જ છે, તો સ્ટુડન્ટને શું કરવું જોઈએ? એ ભણે છે, એવું નથી કે પ્રોફેશનલ પાસે જ કામ કરાવવું જોઈએ. તમારે આમાં ઇન્ટરેસ્ટ છે, તમારે આમાં આગળ વધવું જોઈએ, તમે ડિસિપ્લિન છો, સ્ટોક માર્કેટને સમજી શકો છો અને તમને પેશનેટ છો કે તમારે આમાં આગળ વધવું જ છે, તો ધીરે ધીરે શીખવાનું ચાલુ કરો. તમને ક્યાંથી નોલેજ ગેઇન થઈ શકે, બુક્સ વાંચો, યુટ્યુબ્સમાં અત્યારે ઘણા વિડીયોઝ મળતા હોય છે કે સ્ટોક માર્કેટ શું છે, કઈ રીતે વર્ક થાય છે, એ બધું અન્ડરસ્ટેન્ડિંગ લો, સમજો, ત્યારબાદ ધીમે ધીમે કામ કરવાનું શરૂઆત કરો. જાજુ યુથ અત્યારે ઓપ્શન ટ્રેડિંગમાં જ કામ કરતું હોય છે, મેં પણ ઓપ્શન ટ્રેડિંગમાં જ વધારે કામ કરેલું છે. તો પહેલાં શીખવાની શરૂઆત કરવી જોઈએ. માનો કે આજથી કાલથી મેં કામ ચાલુ કર્યું, 15 દિવસ હું શીખો, પછી 15 દિવસ પછી કામની શરૂઆત કરી, મેં થોડા ઘણા ઇન્વેસ્ટ કર્યા, અને ઇન્વેસ્ટ પણ કેટલા કરવાના કે જેને આપણી કેપેસિટી હોય, જે આપણને નડતા નથી પૈસા, કારણ કે આમાં લોસ થવાની પોસિબિલિટી પણ છે. લોસ થાય મને કાંઈ ફરક નથી પડતો, મારે એટલા જ પૈસામાં ઇન્વેસ્ટ કરવા જોઈએ. અને એ ઇન્વેસ્ટ કર્યા ત્યારબાદ લોસ થઈ ગયો મને, તો લોસ થઈ ગયા પછી એમાંથી આપણે શું શીખવા મળે છે કે મારો લોસ શું કામ થયો, મેં શું વિચાર્યું હતું. બધાને પ્રોફિટ જ કરવું હોય, બટ લોસ થવાની પોસિબિલિટી છે અને લોસ થઈ જાય, તો લોસ થઈ ગયો તો મેં શું ખોટું વિચાર્યું હતું, મેં શું ભૂલ કરી હતી વિચારવા માટે. આ બધી પોસિબિલિટી જોઈ એમાંથી તમે શીખતા જાઓ તો તમે આ ફિલ્ડમાં આગળ વધી શકો. આ કોઈ 1-2 દિવસની ગેમ નથી. સ્ટોક માર્કેટને યુથ શું સમજે છે કે લોટરી, રાઈટ, એક દિવસમાં પૈસા ડબલ કરવા છે, પણ એક દિવસમાં પૈસા ડબલ નથી થતા. તમે આજે મને બોલાવ્યો છે તો હું 12 વર્ષથી આમાં કામ કરું છું અને હવે 3-4 વર્ષથી હું પ્રોફિટેબલ થયો છું. બાકી પૈસા નાખ્યા ગયા એવું ચાલતું છે. બટ જો એ ટાઈમે મેં છોડી દીધું હોત તો છોડી દઉં તો પૂરું થઈ જાય. હા, મને રિટર્ન ના મળી શકે, એમાંથી હું બીજું જે કામ કરતો એ કામ મારે કરવું પડે. સર, તમે એક વાત કરી કે ઓથેન્ટિક સોર્સ હોવા બહુ જરૂરી છે સ્ટોક વિશે જો તમે શીખવું જાણો હોય તો. ખાસ કરીને પોડકાસ્ટના સિવાય કોઈ બીજા સોર્સની આપણે વાત કરીએ તો બીજા કયા સોર્સ છે? કારણ કે આજકાલ આપણે જોઈએ છે ગમે ત્યારે તમે ગૂગલ પર સર્ચ કરો ને કે સ્ટોક વિશે કંઈ જાણવું શીખવું, તો અઢળક વેબસાઇટ ને એપ ને બધું કેટલું બધું આવશે. તો આપણે સમજવું કેવી રીતે કે કઈ વસ્તુ ઓથેન્ટિક છે? કારણ કે ઘણા બધા સ્ટોકના એપ આવતા હોય છે જે એમ કહેતા હોય કે અમે કાલે તમને કહી દઈએ કયો ટ્રેડ ઉપર જવાનું, કયો નીચે આવવાનું, શું થવાનું, બધું જ એમ. તો કેવી રીતે જાણવું કે કઈ સાચી માહિતી છે? જનરલી અમે લોકો જે કામ કરતા હોય તો અમે સેટઅપ બનાવીને કામ કરતા હોય કે આજે આ મારું સેટઅપ છે, મારું પોતાનું સેટઅપ હોય, એના ઉપર જ વધારે ફોકસ કરતો હોય. તો બધા લોકો શું કરતા હોય કે સોશિયલ મીડિયા, અત્યારે સોશિયલ મીડિયા બધા જોઈ શકે છે અને ઘણો કન્ટેન્ટ મળી જાય છે એમાંથી. તો સોશિયલ મીડિયામાં જોઈને આજે મને ફોલો કરે થોડાક દિવસ માટે, પછી મને ફોલો કરે. આજ હું તમને જે વાતો કહીને જઈશ એ હું 7, 8, 10, 12 વર્ષે શીખો છું અને એમને 15-20 મિનિટ યા તો 15 દિવસમાં શીખી જાય. એટલે 15 દિવસ મારા જે સેટઅપ પ્રમાણે મેં જે કામ આપ્યું હોય, મેં જે એને કીધું હોય, મારી યુટ્યુબ ચેનલ છે જેમાં હું વિડીયો બનાવતો હોઉં છું કે આ રીતે તમારે કામ કરવું જોઈએ, તો એ લોકો એના ઉપર કામ કરે. બટ કેટલા દિવસ? 15 દિવસ, વધારેમાં વધારે 1 મહિનો. પછી એમ કહે કે આમનું સેટઅપ વર્ક નથી કરતું, પછી બીજાના સેટઅપ ઉપર હોય જાય. આવી રીતે 6 મહિનામાં 6 સેટઅપ ફેરવી નાખે અને એમાં ઘણો બધો લોસ થઈ ગયો અને એમાં 6 મહિનામાં એને કેપિટલ 0 કરી નાખે. પછી એમ કે સ્ટોક માર્કેટ સટ્ટો છે, જુગાર છે.
બટ એક સેટઅપ આજે આપણે કોઈ પણ વસ્તુ શીખવી હોય, આજે આપણે કોઈ હથિયાર ચલાવતા શીખવું હોય અથવા તો બાઇક ચલાવતા શીખવું હોય તો આપણે કેટલો ટાઈમ આપીએ છીએ. આપણે ખાલી નાના હતા ત્યારનું જ એક્ઝામ્પલ લઈએ ને કે આપણે એકડો બગડો તગડો શીખવો હતો તો કેટલી વાર આપણે ઘૂંટ્યો હશે, રાઈટ. ત્યારે આપણને આવડ્યું ને. અને આમાં લોકોને 15 દિવસમાં શીખી જવું છે તો ક્યાંથી પોસિબિલિટી છે કે એમાં આગળ વધી શકે. સર તમને એવું લાગે છે કે સ્ટોક માર્કેટ જે આખું છે એ નંબર્સ ઉપર નહીં પણ ઇમોશન્સ ઉપર વધારે ચાલતું હોય છે? નંબર્સની સમજ હોવી જરૂરી છે, ફાઇનાન્સ અને મેથ્સની સમજ હોવી જરૂરી છે, બટ લાસ્ટ જ્યારે તમે પ્રેક્ટિકલી કામ કરવા બેસો છો, આના ઘણા સેટઅપ આવતા હોય, એમાં ચાર્ટ પેટર્ન આવી શકે, કેન્ડલસ્ટિક આવી શકે, પ્રાઇઝ એક્શન આવતું હોય, સપોર્ટ રેઝિસ્ટન્સ. સર તમારા આ ચારેય પેટર્ન છે ને આપણે બિકોઝ બિગિનર માટે આ બનાવી રહ્યા છે તો તમારે ચારેય પેટર્ન થોડી સાદું ભાષામાં સમજાવવી પડશે. પહેલી આપણે વાત કરીએ તો મેઇન જે છે અમે એનાલિસિસ કરતા હોય છે ટેકનિકલ એનાલિસિસ. તો ટેકનિકલ એનાલિસિસમાં આ બધા અલગ અલગ પાર્ટ આવતા હોય. ચાર્ટ એનાલિસિસ થઈ ગઈ, કેન્ડલસ્ટિક થઈ ગઈ, સપોર્ટ રેઝિસ્ટન્સ થઈ ગયા, માર્કેટનો ટ્રેન્ડ થઈ ગયો. તો સૌથી પહેલાં હું તમને કહું કેન્ડલસ્ટિક. કેન્ડલસ્ટિકના જાપાનના લોકોએ એમના નામ પાડેલા છે અલગ અલગ કેન્ડલના, મોર્નિંગ સ્ટાર, ઇવનિંગ સ્ટાર, ડોજી કેન્ડલ, આવા અલગ અલગ નામ આપેલા છે. બટ આપણે સૌથી પહેલાં સમજવાની ટ્રાય એ કરવી જોઈએ કેન્ડલસ્ટિક શું છે, કે જે ભાવ ડગે છે. આજ કોઈ પણ સ્ટોક તમે ઉપાડો 100 રૂપિયાનો હોય તો જે ભાવ પ્લસ માઇનસ થાય છે એ તમને કેન્ડલના ફોર્મમાં બતાવે છે. પહેલાં આંકડા જ હતા, પહેલાં નંબર જ હતા, બટ હવે ટેકનોલોજી આગળ ગઈ તો હવે ચાર્ટ પેટર્ન આવી ગઈ. ચાર્ટમાં આપણે નાના હતા ત્યારે ભણતા ત્યારે આપણને આલેખ અને ગ્રાફ આવતા કે કેટલો વરસાદ કયા ટાઈમે થયો, એટલે આપણે કોલમ બનાવતા, એમાં એ જ ચાર્ટ છે આના. બાર ગ્રાફ જે કહેવાય, હા, જે બાર ગ્રાફ કહેવાતો હોય છે. તો આ જેનો ગ્રાફ છે એ આપણે જોઈએ છીએ, બટ લોકોને હજી એ નથી ખબર કે આ તો આપણે ભણેલા છીએ. રાઈટ. તો એ કેન્ડલસ્ટિક જે ફોર્મ થાય છે ચાર્ટ ઉપર, તો એ ફોર્મ થાય છે તો કેન્ડલસ્ટિક તમને સમજાવવા શું માગે છે, પ્રેક્ટિકલી એ શું કહેવા માગે છે. મતલબ કે બાયર અગ્રેસિવ હોય તો ગ્રીન કેન્ડલ ફોર્મ થતી હોય, સેલર અગ્રેસિવ હોય તો રેડ કેન્ડલ. બાયર અગ્રેસિવ એનો અર્થ કે એક સાથે ઘણા બધા લોકો ખરીદી કરી રહ્યા, તો ચાર્ટ ઉપર આપણને ગ્રીન કેન્ડલ ફોર્મ થતી, જેને આપણે બુલ માર્કેટ કહીએ. આ બુલ માર્કેટ. અને બિયર માર્કેટમાં રેડ કેન્ડલ ફોર્મ થતી હોય. તો કેન્ડલ જે તે ટાઈમે જેવી ફોર્મ થઈ, હવે માર્કેટ બુલિશ ચાલી રહ્યું છે, ગ્રીન કેન્ડલ બને છે, બટ જે તે ટાઈમે એક કેન્ડલ એવી ફોર્મ થઈ કે જે આપણને એવું ઇન્ડિકેટ કરે છે કે બાયર અગ્રેસિવ હતા, બાયરની સ્ટ્રેન્થ પૂરી થઈ ગઈ, આમાં સેલરે એન્ટ્રી કરી નાખી છે અને સેલર હવે માર્કેટને નીચે લઈ જવા માગે છે. આટલી સમજ હોવી જોઈએ, બટ મેજોરિટી મારા ફ્રેન્ડ્સને જેને હું પૂછું છું એને આવી સમજ નથી હોતી અને પાછા કામ કરતા હોય. આ તો બેઝિક સમજ છે. બેઝિક પહેલું સ્ટેપ છે કે કેન્ડલ કઈ રીતે ફોર્મ થાય છે, કઈ રીતે એનું સ્ટ્રક્ચર બને છે અને કેન્ડલ શું કહેવા માંગે છે. નામ આપ્યા છે જાપાનથી, બટ નામનું આપણે કામ નથી. આપણે તો ચાર્ટ જોઈને સમજવાનું શું છે, આપણે આપણો લાસ્ટ ટાર્ગેટ શું છે, આપણે પ્રોફિટ કરવો છે શેર માર્કેટમાં. તો એ કેન્ડલ શું કહેવા માંગે છે, તો કેન્ડલ આરે આપણે કનેક્ટ થાય. હું તમને એક બીજી ભાષામાં કહું તો કેન્ડલને આપણે જ્યાં સુધી પ્રેમ નહીં કરી, કોઈ પણ વસ્તુ કોઈ પણ કામને જ્યાં સુધી આપણે પ્રેમ નહીં કરી ત્યાં સુધી આપણે એને સમજી નથી શકવાના. તો એ લોકો કરતા જ નથી. તો સૌથી પહેલાં એને એ કરવું જરૂરી છે. પછી ચાર્ટ પેટર્ન ફોર્મ થતી હોય. ચાર્ટ પેટર્ન આ જ રીતે જાપાનના લોકોએ નામ આપેલા છે અલગ અલગ પેટર્નના, કે આને આ પેટર્ન કહેવાય, બુલિશ ફ્લેગ છે, બિયરિશ ફ્લેગ છે, આવી પેટર્નોના નામ આપેલા છે. જે એ શું ઇન્ડિકેટ કરે છે કે આવું આપણે ફોર એક્ઝામ્પલ રિલાયન્સનો સ્ટોક લઈ લઈએ તો રિલાયન્સના સ્ટોકમાં જે તે પર્ટિક્યુલર ચાર્ટ પેટર્ન ફોર્મ થાય છે, પાસ્ટમાં એને એનાલિસિસ કરીને આપણે જોવું પડે કે આવી ચાર્ટ પેટર્ન ફોર્મ થાય છે ત્યારે વારંવાર આવું કરે છે. તો એના ઉપરથી આપણે આઈડિયો લગાવી શકીએ કે આ પેટર્ન અત્યારે ફોર્મ થઈ છે, પાછળના ટાઈમમાં આવું કરેલું છે રિલાયન્સના સ્ટોકે, તો હવે આવું કરશે. પ્રિડિક્ટ કરી શકીએ આપણે. કારણ કે હું આજ તમને મળ્યો, તમારી પાસે અત્યારે આવ્યો, ફર્સ્ટ ટાઈમ મળ્યા આપણે, બટ હું આવી રીતે 10 વાર તમને મળું તો હું તમને તમારી બધી માહિતી મને આવી જાય કે કયા ટાઈમે તમે શું કરો છો, તમે ક્યારે બહાર નીકળો છો, ક્યારે ફરવા જાઓ છો. તો એને આપણે જે તે સ્ટોકને સમજવાનો છે. આટલું નોલેજ કોઈને લેવું નથી, આના માટે ઘણો ટાઈમ આપવો પડે. પેટર્ન રિપીટ થતી હોય, પેટર્ન રિપીટ 70-80% થતી જ હોય છે. પછી સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સની મેં વાત કરી કે આપણે કોઈ પણ સ્ટોક બાય કરતા હોય, સ્ટોક બાય કરી આપણે જનરલી તમે પણ સાંભળ્યા હશે બધા લોકોને કે કહેતા હોય છે કે સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરી દો, લોંગ ટાઈમે રિટર્ન મળવાનું જ છે. બટ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવું એ પણ એક આવડત છે કે કયા ટાઈમે એન્ટ્રી લેવી જોઈએ. સ્ટોકમાં તમે ઉપરના લેવલ ઉપર હાઈ ઉપર એન્ટ્રી કરી લો તો તમને એટલું રિટર્ન ના મળે. તો આનું નોલેજ હોય તો તમને ખબર પડે કે આ પર્ટિક્યુલર સ્ટોકમાં અત્યારે બોટમ બને છે
નીચેનો ભાવ આવી ગયો છે. જે ભાવ 1 વર્ષ પહેલાં આવ્યો હતો ત્યાં સુધી નીચે નહોતો આવ્યો, હવે 1 વર્ષ પછી ભાવ પાછો એના લેવલ ઉપર આવ્યો છે, તો અત્યારે આમાં બાય કરવું જોઈએ. તો અહીંયા અમે લાઇન બનાવતા હોઈએ છીએ. સપોર્ટની લાઇન અહીંયા થઈ, રેઝિસ્ટન્સની લાઇન અહીંયા થઈ, કે અહીંયાથી સપોર્ટ લઈ શકે છે. મતલબ કે માર્કેટ અહીંયા 1000 રૂપિયા ભાવ હતો, આજે 1 વર્ષ પછી 800 રૂપિયા ભાવ આવ્યો છે, તો 800 રૂપિયા આપણે બાય કરી તો અહીંયાથી ભાવ સપોર્ટ લઈને પાછો ઉપરની સાઈડ જઈ શકે છે. તો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો પણ આ નોલેજ હોય તો એ આમાં જાજુ રિટર્ન બનાવી શકે છે. સર પછી ત્રીજી મેથડ તમે કીધી ટ્રેન્ડ. ટ્રેન્ડ માર્કેટનો ટ્રેન્ડ આઈડેન્ટિફાઈ કરવો જોઈએ. અમે મેજોરિટી ઓપ્શન ટ્રેડિંગમાં કામ કરતા હોય, વધારે પડતા લોકો એમાં જ કામ કરતા હોય છે. તો ઓપ્શન ટ્રેડિંગમાં અમે 5 મિનિટની ટાઈમ ફ્રેમમાં કામ કરતા હોઈએ છીએ. એમાં અલગ અલગ ટાઈમ ફ્રેમ બતાવે. 5 મિનિટની તમે 5 મિનિટનો તમે ચાર્ટ કરો તો 5 મિનિટની કેન્ડલ બતાવે, 15 મિનિટનો કરી શકો, 1 અવરનો કરી શકો, 1 ડેનો કરી શકો. ઉપર ગયું કે નીચે ગયું એવું બતાવે. અને જે પર્ટિક્યુલર ચાર્ટમાં આપણને એક કેન્ડલ દેખાય છે તે 5 મિનિટની છે. 15 મિનિટ તમે કરી નાખો તો પર્ટિક્યુલર એક કેન્ડલ 15 મિનિટની છે. આના ઉપરથી આપણે ટ્રેન્ડ આઈડેન્ટિફાઈ કરતા હોય. બટ 5 મિનિટમાં કેન્ડલ વધારે ફોર્મ થાય. આપણું માર્કેટ 9 વાગ્યાથી લઈને 3:30 વાગ્યા સુધી ચાલુ હોય તો 5 મિનિટની કેન્ડલ વધારે ફોર્મ થઈ હોય. માર્કેટ રેન્જમાં હોય અથવા તો ઉપર નીચે થોડું એમને કર્યું હોય તો આપણને એમાં ટ્રેન્ડનો આઈડિયો ના આવી શકે. તો ટ્રેન્ડનો આઈડિયો લગાવવો હોય તો લોજિકથી જ આપણને ખબર પડે કે કેન્ડલ આપણે ઓછી કરવી પડે. તો 15 મિનિટનો ટાઈમ ફ્રેમ કરો, 1 અવરની ટાઈમ ફ્રેમ કરો તો એમાં કેન્ડલ ઓછી થઈ જાય, તો એમાં માર્કેટનો ટ્રેન્ડ આપણને દેખાવા માંડે. બટ આપણે એન્ટ્રી એક્ઝિટ ક્યાં કરીએ છીએ? 5 મિનિટમાં કરીએ છીએ. 15 મિનિટ અને 1 અવરની ટાઈમ ફ્રેમમાં આપણે એનો ટ્રેન્ડ નક્કી કરી શકીએ છીએ. કારણ કે એમાં કેન્ડલ ઓછી હોય એટલે આપણને આરામથી ટ્રેન્ડ દેખાય કે માર્કેટ બુલિશ ચાલી રહ્યું છે અથવા બેરિશ ચાલી રહ્યું છે. માર્કેટ કોઈ એક દિશામાં ચાલતું નથી હોતું. માર્કેટ ઉપર નીચે વેવ ફોર્મમાં ચાલતું હોય છે. તો આપણે મોટી ટાઈમ ફ્રેમમાં એનાલિસિસ કરીને જોઈ શકીએ કે કઈ સાઈડ માર્કેટનો ટ્રેન્ડ બતાવે છે. અને સર ફોર્થ મેથડ તમે 4 મેથડ કીધી ને, ચોથી કઈ? 4 મેથડ મેં તમને કીધી. એક કેન્ડલ સ્ટિક કીધી, એક ચાર્ટ પેટર્ન કીધી, સપોર્ટ રેઝિસ્ટન્સ કીધી અને ટ્રેન્ડ લાઈન કીધી. ઓકે, કેન્ડલ સ્ટિક અને ચાર્ટ મેથડ ઓલમોસ્ટ સેમ જેવું છે. હા, મતલબ કે કેન્ડલ સ્ટિક મતલબ એક પર્ટિક્યુલર કેન્ડલની વાત છે અને ચાર્ટ પેટર્ન મતલબ ઓલ ઓવર ટ્રેન્ડ દેખાડે, પેટર્ન દેખાય છે, કઈ પેટર્ન બની રહી છે. પરફેક્ટ. આપણે સર ખાસ કરીને જો કોઈ સ્ટુડન્ટની વાત કરીએ તો રાઈટ એજ શું હોય છે તમારા મુજબ, તમારા એક્સપિરિયન્સ હું તમને પૂછું છું કે સહી એજ શું હોય છે, રાઈટ એજ શું હોય છે ઇન્વેસ્ટમેન્ટ કરતાં શીખવાની કે પછી ઇન્વેસ્ટમેન્ટ કરતી ચાલુ કરવાની? શું એવું કંઈ જરૂરી હોય છે કે તમે 18 વર્ષે તમે ચાલુ થાવ કારણ કે તમારું એક રીતે બ્રેઇન મેચ્યોર થઈ ગયું હોય તો તમે શરૂ કરો, કે એના પહેલાં બી તમે થોડા રીતે તમે સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવો, તમે થોડું એફડી ખોલાવો, પછી પાછું ધીરે કંઈક બીજું કરો, તો તમારા મુજબ તમારી રાઈટ એજ શું હોય છે? જે નાની એજ હોય, સ્ટુડન્ટ હોય, એમને સેવિંગ્સ કરવી જ જોઈએ. અને સેવિંગ્સ કરીને એ જેટલા વહેલા આમાં શીખવાનું જેટલું ચાલુ કરી દે એટલા એ લોકો વધારે આમાં આગળ વધી શકીએ. કારણ કે આમાં કોઈ ટાઈમ પીરિયડ નથી. માણસ 50 વર્ષે પણ શરૂઆત કરી શકે છે, 15 વર્ષે પણ કરી શકે. બટ આપણું માઇન્ડ કેટલું અગ્રેસિવ છે. તમે જે વાત કરી કે એક્સપિરિયન્સ મોટા થાય, અન્ડરસ્ટેન્ડિંગ આવતી જાય, એ પછીની વાત છે. એનાથી એને ઘણું શીખવા મળે. બટ જે તે એજમાં આપણે કામ કરવાનું શરૂ કરી દઈએ, મતલબ કે કાલ કરવું છે તો આજથી જ શરૂ કરી દે. બટ એને ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. એવું નહીં કે આને કીધું ને મેં કરી નાખ્યું. મેજોરિટી યુથ આ જ કરતી હોય છે, દેખાદેખીમાં કરતી હોય છે. આજ મને જોવે, હું એમ કહું મેં આટલો પ્રોફિટ કર્યો ગયા વર્ષે, તો એ પોતે કામ ચાલુ કરી દે. બટ મેં આટલો પ્રોફિટ કર્યો તો હું 12 વર્ષથી કામ કરું છું, મારો 12 વર્ષનો આમાં એક્સપિરિયન્સ છે. અને તમારે 12 દિવસમાં કરવાનું ચાલુ કરી દેવું હોય તો એ ના થાય. એના માટે તમારે ટાઈમ આપવો પડે, એફર્ટ આપવો પડે, એક્સપિરિયન્સ કરવો પડે, પ્રેક્ટિસ કરવી પડે. અને આ બધી વસ્તુ પણ મેં જે તમને કીધી એ બધી વસ્તુ પણ જે માર્કેટનું મેં તમને આ કીધી, ચાર્ટ પેટર્ન ને બધું ટેકનિકલ એનાલિસિસ, એ તમે શીખી જાવ પછી આ આખી ગેમ ઇમોશનની છે. ઇમોશન, પેશન અને ડિસિપ્લિન. એ જો તમારામાં ન હોય, તમે લાઈફમાં જ ડિસિપ્લિન ના હોય, મને વારી ઘડીએ ગુસ્સો આવી જતો હોય તો મારે શેર માર્કેટમાં એન્ટ્રી જ ના કરવી જોઈએ. હું લાઈફમાં ડિસિપ્લિન છું તો મારે આમાં કામ કરવાની પોસિબિલિટી વધારે છે. જો હું ડિસિપ્લિન નથી તો મારે આમાં એન્ટ્રી જ ના કરવી જોઈએ. કારણ કે માર્કેટ જે લોકોને ડિસિપ્લિન નથી એ લોકોને એન્ટર થાય છે તો પણ એને બહાર કાઢી નાખે છે. અને સર સેબીના કોઈ રૂલ્સ, સેબીની પહેલાં તમે વાત કરો કે શું છે સેબી, અને એના કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોય છે કે તમે જો ઓનલાઈન ડીમેટ એકાઉન્ટ ખોલાવો તો એની કોઈ સ્પેસિફિક એજ લિમિટ કે એવું કંઈ હોય છે કે આટલી એજથી નાના ના ખોલાઈ શકે એવું કંઈ હોય છે? તો સેબી શું છે પહેલાં? સેબીને આપણી ભાષામાં કહું તમને તો પોલીસ, શેર માર્કેટની પોલીસ. મતલબ એ રેગ્યુલેટ કરે છે. સ્ટોક માર્કેટમાં કોઈ ખોટું કરે અથવા તો કોઈને કાંઈ ઇન્ક્વાયરી કરવી હોય, કોઈ ગેરકાનૂની કામ કરે તો એને કંટ્રોલ કરે છે. મતલબ કે એક ભાષામાં શેર માર્કેટની પોલીસ કહેવાય. એનું રેગ્યુલેશન એ લોકો કરતા હોય છે. અને સેબીની ગાઈડલાઇન પ્રમાણે
જો તમારે એકાઉન્ટ ડીમેટ એકાઉન્ટ ઓપન કરવું હોય તો 18 વર્ષ પછી જ થાય, બટ પેરેન્ટ્સ એના ચાઇલ્ડ માટે ઓપન કરી શકે છે. ઓકે, એટલે એ કંટ્રોલ પેરેન્ટ્સથી થાય. હા, કંટ્રોલ પેરેન્ટ અને એવું મતલબ ચાઇલ્ડના જો સેવિંગ્સ હોય તો એ એમાં નાખી શકે છે. રાઈટ. અને સર બીજી એક વસ્તુ કે માની લો કોઈ એક સ્ટુડન્ટ છે, એના જોડે 15-20 હજારનું સેવિંગ છે, તો અને એને ધીરે ધીરે નોલેજ લેવાનું શરૂ કર્યું, તો એને સ્ટોક માર્કેટમાં એન્ટર કેવી રીતે થવું જોઈએ? મતલબ માની લો તમે એવું સજેસ્ટ કરો છો કે એને આઈપીઓથી શરૂ કરવું જોઈએ, કેમ કે થોડું રિસ્ક ઓછું છે એમાં, બરાબર. પણ પછી સવાલ એમ થાય કે આઈપીઓની કઈ કંપનીમાં ભરવું એ કેવી રીતે ખબર પડે? ઘણા બધા એવા એપ્સ છે જે કહેતા હોય છે કે ભાઈ આટલું આ પ્રીમિયમ આપો તો તમે આ ભરો, પેલું ભરો વગેરે, પણ એનો નોલેજ કેવી રીતે લેવું? પહેલો મારો સવાલ. કે પછી એને ડાયરેક્ટ સ્ટોકમાં ઉતરવું જોઈએ અને હિંમત કરે એવું તમે સજેસ્ટ કરો? તમે શું સજેસ્ટ કરો છો કે ભાઈ કોઈ બીજો રસ્તો છે, જેમ કે મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી છે, ગમે તે? આ તમે બહુ સારો સવાલ પૂછ્યો. બધા લોકો જે કામ કરે છે એ લાસ્ટ સ્ટેપમાં ડાયરેક્ટ આવી જાય છે. ઓપ્શન ટ્રેડિંગ લાસ્ટ સ્ટેપ છે. સૌથી પહેલાં શરૂઆત કરવી જોઈએ આઈપીઓથી. બેસ્ટ છે કે તમે નોલેજ લઈ શકો, કંપની વિશે જાણવાનું ચાલુ કરો, કંપનીની ફાઇનાન્શિયલ શીટ વાંચવાનું ચાલુ કરો. હવે સામાન્ય તમે જુઓ કે કોઈ પણ કંપનીનો આઈપીઓ આવે છે તો એ ચાલશે કે નહીં ચાલશે, તો એ કંપની શું કામ કરી રહી છે, રોજ આપણે લાઈફ જીવીએ છીએ એમાં એ કંપનીનો રોલ હોય. સવારે ઉઠીને આપણે કોલગેટ જ કહીએ છીએ, આપણે પેસ્ટ કહેતા નથી. જો કોલગેટનો આઈપીઓ આવતો હોય તો સવારે ઉઠીને બધા યુઝ કરવાના જ છે, તો આપણને કાંઈ જોવાની જરૂર નથી. આપણને ખબર જ છે કે આ કંપનીનો ચાલવાનો છે, કંપની માર્કેટમાં છે અત્યારે. જેવી રીતે ડોમ્સનો આઈપીઓ આવ્યો હતો, તો ડોમ્સનું માર્કેટ ત્યારે બહુ સારું હતું. તમે ગમે તેના સ્ટુડન્ટના હાથમાં, તો છોકરા નાના ભણતાના હાથમાં જો પેન્સિલ હોય, રબર હોય, તો એનો આઈપીઓ આવ્યો તો એ કંપની ચાલવાની જ છે. અથવા તો તમે એનું ફાઇનાન્શિયલ એનાલિસિસ કરી શકો, ફાઇનાન્શિયલ શીટ, બેલેન્સ શીટ, કેટલું રેવન્યુ કર્યું છે, કેટલો પ્રોફિટ કર્યો છે, કેટલું કંપની ઉપર દેણું છે, કંપનીના ફ્યુચરના પ્લાન શું છે. આ બધું જાણીને તમે આઈપીઓથી શરૂઆત કરી શકો છો. ત્યારબાદ એમાં તમારું નોલેજ આવી ગયું. આઈપીઓમાં અત્યારે ઘણા લોકો કામ કરતા હોય છે અને બધા લોકો આઈપીઓ ભરતા હોય છે. ખાસ કરીને સર એક વચ્ચે સવાલ પૂછો અને પછી કન્ટિન્યુ કરીએ. આઈપીઓની આપણે વાત કરી કે એમાં રિસ્ક ફેક્ટર ઓછો હોય, એનું શું કારણ છે એ જરા સમજાવી દો. આઈપીઓમાં રિસ્ક ના હોય એનું કારણ કે રિસ્ક એમાં પણ હોય છે. જો કંપનીમાં તમે કોઈ પણ કંપનીનો આઈપીઓ ભરી દીધો બટ એ નેગેટિવ ખુલે છે તો એમાં આપણા પૈસા જવાના તો છે. ચાન્સીસ સર લગભગ માની લો વર્ષમાં 100 આઈપીઓ ખુલે છે, તો એમાં ચાન્સીસ કે પર્સન્ટેજ શું હોય છે કે આટલા નિષ્ફળ જતા હોય, કે નેગેટિવમાં ખુલતા હોય છે, આટલા ઉપર ખુલતા હોય છે, એ શું હોય છે પર્સન્ટેજ લગભગ? તમારે પૂછવું પર્સન્ટેજ વાઇઝ આપણે જોઈએ તો જ્યારે બુલ માર્કેટ ચાલતું હોય ને, ઓવરઓલ માર્કેટ, કે આપણે નિફ્ટી સેન્સેક્સની વાત કરીએ, ઓવરઓલ બુલ માર્કેટ ચાલતું હોય ત્યારે મોસ્ટ ઓફ આઈપીઓના પ્લસમાં ખુલવાના જ ચાન્સીસ હોય. કારણ કે ત્યારે લોકો અગ્રેસિવ જ છે કે એમને ઇન્વેસ્ટમેન્ટ જ કરવું છે, એટલે ત્યારે પ્લસમાં ખુલે. બટ ઓન એવરેજ માર્કેટ જ્યારે ચાલતું હોય ત્યારે કોઈ આઈપીઓ એવું હોય, કોઈ કંપની એવી પણ આવી જાય કે જેનો આઈપીઓ નેગેટિવ ખુલતો હોય છે. તો માર્કેટનો ટ્રેન્ડ શું છે એમાં એ પણ જાણવો જરૂર છે. માર્કેટ કંપની કઈ છે, કંપની શું કરે છે, શું બનાવે છે, આ બધું જાણવું જરૂરી છે આઈપીઓ માટે. હવે સર તમે આગળ પેલું વાત કરતા. પછી આઈપીઓ તો અત્યારે ઘણા લોકો ભરતા હોય છે અને બધા એમાં ઇન્ટરેસ્ટ વધારે લે છે અત્યારે. પછી તમારે સ્ટોકમાં આવવું જોઈએ. ઓપ્શન ટ્રેડિંગ તો લાસ્ટ ગેમ છે. સ્ટોકમાં તમે આવો, તમે વિચારો કે આજ મેં રિલાયન્સનો સ્ટોક લીધો. રિલાયન્સના સ્ટોકમાં હું એવું વિચારું છું કે અત્યારે મેં માનો કે 1000 રૂપિયા પ્રાઇસ ચાલે છે કોઈ પણ સ્ટોકની, અને તમે એવું વિચારો છો કે 1 મહિનાનો હું આને ટાઈમ આપીશ અને 1 મહિનામાં 1000નો આ સ્ટોક 1100 થઈ જવો જોઈએ. આવું તમે વિચારો છો. આવું વિચારીને તમે ટ્રેડ લો છો, એ સ્ટોક તમે લ્યો છો, અને કેટલી વાર થાય છે, કોઈ પણ વસ્તુ કેટલી વાર રિપીટ થાય છે, કારણ કે આમાં નેગેટિવ થવાના ચાન્સ તો છે જ કે તમે વિચાર્યું સાચું ના પણ પડે. તો એના ઉપરથી તમારી હવે ધીમે ધીમે એક્યુરેસી વધતી જશે. કે તમે માનો કે આવી રીતે મેં કર્યું, 10 સ્ટોક લીધા, તો 10 સ્ટોકમાંથી 6 સ્ટોકે જેવી રીતનું મેં વિચાર્યું હતું એવી રીતનું રિટર્ન મને આપ્યું કે ના આપ્યું. 4 સ્ટોકે ના આપ્યું તો કેમ મને ના આપ્યું રિટર્ન? પેટર્ન સમજાશે, કંપનીનું કામ શું છે એ સમજાશે, કે કઈ કંપનીમાં કયા ટાઈમે કેવું પરફોર્મન્સ જોવા મળે છે. આ બધી વસ્તુ તમને ધીમે ધીમે સમજાવવા મળશે. ત્યારબાદ તમને ખબર પડશે કે હું વિચારું છું કે સાચું વિચારું છું. જો પ્રોફિટ થવા મળશે તો આપણો કોન્ફિડન્સ બી ડેવલપ થતો જશે કે હવે મારે આમ આગળ કરવું જોઈએ. પછી તમે બીજું સ્ટેપ ત્યારબાદનું લઈ શકો છો, સ્વિંગ ટ્રેડિંગ. તો સ્વિંગ ટ્રેડિંગમાં જે મેં અત્યારે તમને સમજાવ્યું સ્વિંગ ટ્રેડિંગ જ છે કે અત્યારે કોઈ પણ તમે વ્યૂ બનાવો કે અત્યારે સ્ટોક લ્યો, ત્યારબાદ 6 મહિના માટે તેને હોલ્ડ કરો, 12 મહિના માટે તમે હોલ્ડ કરો. બટ તમારો જ્યારે પોઈન્ટ આવી જાય કે આ પોઈન્ટ મારે નીકળવાનો પોઈન્ટ છે, જે તમે એનાલિસિસ કરીને બનાવેલો છે, ત્યારે તમારે એમાંથી રિમૂવ થઈ જવાનું. ત્યારબાદ ફ્યુચર ટ્રેડિંગ આવે, જેમાં 1 મહિનાની એક્સપાયરી હોય છે. એટલે આ ફ્યુચર એન્ડ ઓપ્શન છે કે ઓપ્શન એન્ડ ફ્યુચર. ત્યારબાદ ફ્યુચરમાં તમે કામ કરો તો ફ્યુચરમાં તમને કોઈ પણ સ્ટોકમાં
1 મહિનાની વેલિડિટી મળતી હોય છે. 1 મહિના બાદ તે એક્સપાયર થતું હોય છે તેનું ફ્યુચર. સ્ટોકમાં પણ કામ કરી શકો છો, ઇન્ડેક્સમાં પણ તમે કામ કરી શકો છો. હવે એમાં પણ તમારી સ્કિલ આવી જાય, એમાં પણ તમને માસ્ટરી આવી જાય, ત્યારબાદ ઓપ્શન ટ્રેડિંગમાં તમે આવી શકો છો. કારણ કે ઓપ્શન ટ્રેડિંગ એ બહુ મોટી ગેમ છે. થોડીક વારમાં પ્રીમિયમ ડાઉન થઈ જાય છે, થોડીક વારમાં પ્રીમિયમ ડબલ થઈ જાય છે. ઓકે, એટલે વધારે રિસ્ક ફેક્ટર. વધારે રિસ્ક છે એમાં. રાઈટ. અને સર ખાસ કરીને આપણે મેં તમને પેલો સવાલ પૂછ્યો કે આઈપીઓ કઈ સારી કંપનીનું જોવું હોય કે કેટલું પ્રીમિયમ મળતું હોય તો એનો સાચો ડેટા કોઈ બીએસસી કે એનએસસીની વેબસાઇટ ઉપર કેવું જોવા મળતો હોય છે, કેવી રીતે ખબર પડે આપણને? એનો ફંડામેન્ટલ બધો ડેટા આપણને જોવા મળતો હોય છે. ઘણી એપ્લિકેશનમાં બતાવતા પણ હોય છે કે આનું ગ્રે માર્કેટ જેને કહીએ છીએ, ગ્રે માર્કેટમાં આટલું પ્રીમિયમ ચાલી રહ્યું છે. ખાસ કરી સર મેં ગ્રે માર્કેટ વિશે સાંભળ્યું છે કે ગુજરાતમાં, આખા ભારતમાં સૌથી વધારે ગુજરાતમાં આનું થતું હોય છે ને એમાં બી સૌરાષ્ટ્રમાં સૌથી વધારે આ માર્કેટ ચાલતું હોય છે, ગ્રે માર્કેટ. તો સર એ શું છે, થોડુંક સમજાવો. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ચાલતું હોય તો ઓવરઓલ જે ઇન્વેસ્ટમેન્ટ બધા કરતા હોય કે આઈપીઓ ભરતા હોય છે, પ્રી આઈપીઓ પણ ભરી શકે છે કે આઈપીઓ આવ્યા પહેલાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકતા હોય. ઓન એવરેજ એના ઉપરથી તમને આઈડિયો આપે છે કે આની આટલી પોસિબિલિટી છે કે આટલો આ પ્લસ ખુલશે. ઘણા આઈપીઓ ગ્રે માર્કેટમાં પ્રીમિયમ 100% બતાવતા હોય છે. એટલે કે 200માં લિસ્ટિંગ થતું સીધો 400માં જ ખુલશે. હવે આપણે સામાન્ય એક્ઝામ્પલ લો કે મારે બજારમાંથી પૈસા જોતા હોય, આઈપીઓ આવે છે તો શું જોઈએ, કંપનીને બજારમાંથી પૈસા જ જોતા હોય છે ને. આજ હું જઈને સેબીને એમ કહું મને પૈસા આપો તો 100 કરોડ મારે જોઈએ છે, તો મને આપવાની છે? નથી આપવાની. શું કામ? કે મારું ગ્રે માર્કેટમાં પ્રીમિયમ સારું નથી. જો મારું પ્રીમિયમ સારું હોત, મારી કંપની સારી હોત અને કંપનીએ 5-10 વર્ષથી સારું કામ કર્યું હોત, સારું રેવન્યુ જનરેટ કર્યું હોત, તો સેબી મને એમ કે તમારી ગ્રે માર્કેટ સારી છે, તમારું આઈપીમાં અમે લિસ્ટિંગ કરી શકો છો તમે. એવું કોઈ ફિક્સ નથી કે તમે આટલા પૈસા લઈને સ્ટોક માર્કેટમાં આવી શકો. તમારી પાસે જેટલા પૈસા છે અથવા તો નથી પૈસા, ઇનફ પૈસા તમારી પાસે, તો તમે ભેગા કરીને સેવિંગ્સ ભેગી કરીને પછી આમાં કામની શરૂઆત કરી શકો છો. બટ કામની શરૂઆત કરવી આમાં કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. સ્ટોક માર્કેટ એવો રસ્તો છે કે સૌથી ઝડપી પૈસા બનાવવાનો સૌથી સહેલો રસ્તો. ક્યાંય કામે જવાનું નથી, 1 કલાકની એન્ટ્રી લઈ લીધી, સીધું 10% રિટર્ન મળી જાય. બટ એના માટે જે એનાલિસિસ, એના માટે જે એક્સપિરિયન્સ, પ્રેક્ટિકલ એ આવે, ત્યારબાદ કેટલા પૈસા લગાવવા, કેટલા પૈસા લગાવ્યા બાદ કેટલું રિટર્ન મળશે, તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે. આટલી અમાઉન્ટ હોવી જરૂરી નથી, પણ તમારી એમાં એક્યુરસી કેટલી. 8,000 રૂપિયા જ હોય, માનો કે કોઈ કંપનીનો તમે સ્ટોક લઈ લીધો, ભલે 4,000 રૂપિયા પ્રાઇસ હોય એની, 2 સ્ટોક આવ્યા, પણ 2 સ્ટોક આવ્યા પણ તમે જે વિચાર્યું હતું એ સાચું થયું, તમને પ્રોફિટ થયો તો કોન્ફિડન્સ તમને આવશે અને પછી ધીમે ધીમે તમારી પાસે 2 મહિના પછી પાછા પૈસા આવી જાય. શું કામ? તમારો કોન્ફિડન્સ બિલ્ટઅપ થયો એટલે. અને એવું કંઈ જરૂરી નથી હોતું કે કોઈ સ્ટોકનો ભાવ ખાલી હજારોમાં જ હોય, 2-3 રૂપિયાથી બી સ્ટોક પેની સ્ટોક હોય છે, તો એનો વાંધો નહીં. અને એમાં બી ઘણા બધા એવા ટ્રેડર્સ હોય છે, ઇન્વેસ્ટર્સ હોય કે જે પેની સ્ટોકમાં જ ખાલી ઇન્વેસ્ટ કરતા હોય, તો એવી કંપનીઓ હોય છે. ખાસ કરીને સર આપણે એક બીજી વાત કરીએ કે તમે કીધું કે એનાલિસિસ બહુ જરૂરી છે, શીખવું બહુ જરૂરી છે, કંપની વિશે જાણી લેવું બહુ જરૂરી છે. તો એના માટે કોઈ ઓફિશિયલ કોઈ વેબસાઇટ છે કે જે ટ્રસ્ટેડ છે, કે એના ઉપર જે માહિતી હોય કંપની વિશે એ બધી તમને ડિટેલમાં મળી રહે ને બધી સાચી માહિતી મળે? તો એવી કોઈ વેબસાઇટ, કોઈ એપ કે એવું કોઈ કંપનીઓ છે? જે બ્રોકર આપણે યુઝ કરીએ છીએ, જેનું જે ડીમેટ એકાઉન્ટ હોય, માનો હું ઝીરોધા યુઝ કરું, એન્જલ વન યુઝ કરું છું, તો એમાં બધી માહિતી મળી રહી છે. ચાર્ટ પેટર્નની પણ માહિતી મળે છે, ફંડામેન્ટલ એનાલિસિસ પણ થઈ શકે છે, બધી એમાં માહિતી આપણને મળી શકે છે. હવે જે મેં તમને આ વાત કરી કે સ્ટોક માર્કેટમાં કામ કરવાની શરૂઆત કરી, તો ફોર એક્ઝામ્પલ તમે કોઈ પણ ધંધો લઈ લો, તો તમે ચાલુ કરવા માગો તો આપણે ધંધો ચાલુ કરીએ ત્યારે કેટલું વિચારી કે આમાં મારું નોલેજ કેટલું છે, મને આમાં ખબર પડે છે, આની પ્રોડક્ટ મેં વેચી છે, નથી વેચી, આનો આગળનો રોડમેપ શું હશે, મારો ધંધો સેટ થતાં કેટલો ટાઈમ લાગશે, મને કેટલું રિટર્ન મળી શકશે. ત્યારબાદ આપણે એ ધંધા વિશે વિચારી, ત્યારબાદ આપણે કેપિટલ લાવીએ. કેપિટલ લાવ્યા પછી પણ આપણે એ પણ સર્વે કરીએ કે માર્કેટિંગમાં મારે આટલા પૈસા જોશે, એમ્પ્લોય પાછળ હું આટલા પૈસા વાપરીશ, રો મટીરિયલ પાછળ આટલા પૈસા વાપરીશ. આ બધું કેલ્ક્યુલેશન કર્યા બાદ આપણે ધંધાની શરૂઆત કરી, XYZ કોઈ પણ ધંધો હોય. શું કામ? કારણ કે આપણને એમાં ખબર પડે છે. અને આમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે, જેટલા ફંડ હોય, જેટલી કેપિટલ હોય, એ બધી ઇન્વેસ્ટમેન્ટ કરી દે છે. જો બધી ઇન્વેસ્ટમેન્ટ તમે કરી દો, માનો કે ઓપ્શનમાં કર્યો, સ્ટોકમાં કર્યું, બધું ઇન્વેસ્ટમેન્ટ કર્યા બાદ જે તે વસ્તુ અગર ઝીરો થઈ જાય છે, તો તમે તો ઝીરો થઈ ગયા ને, તો આપણે હથિયાર પૂરા થઈ ગયા ને. કેપિટલ તો પાછળ જોઈએ ને, પાછું બીજી વાર કામ કરવા માટે કેપિટલ તો વધવી જોઈએ ને. કેપિટલ કોઈ એટલું મહત્વનું નથી કે આટલું કેપિટલ હોવું જ જોઈએ, પણ તમે કેવી રીતે કામ કરવા માગો છો, તમારો વ્યૂ શું છે. હવે રાતોરાત આમાં કોઈના પૈસા ડબલ નથી થતા.
હવે તમે પહેલાં ખાલી એક વસ્તુ નક્કી કરો કે મારી પાસે આટલું કેપિટલ છે, મારે મહિને કેટલું રિટર્ન જોઈએ છે, કે મને 2% મળે તો હું સંતુષ્ટ છું, 5% જોઈએ છે મારે રિટર્ન, એ તમે નક્કી કરો કે મારે આટલું રિટર્ન મળવું જોઈએ. ત્યારબાદ માર્કેટમાં લોકો શું કરતા હોય, ઓપ્શન ટ્રેડિંગમાં જે કામ કરતા હોય ઓવર ટ્રેડિંગ કરતા હોય. જે માણસ 20,000 રૂપિયાની નોકરી કરતો હોય, મહિને એને 20,000 રૂપિયા સેલરી મળતી હોય, એને ઓપ્શન ટ્રેડિંગમાં એક વખત 20,000 રૂપિયા જ્યારે પ્રોફિટ દેખાય ને તો ત્યારે એ બુક નથી કરતો, પણ એ 20,000 માટે આખો મહિનો કામ કરશે. રાઈટ. આ સાયકોલોજી છે માણસ. એટલે તો ઇમોશન, સાયકોલોજી, પેશન, ડિસિપ્લિનની આખી ગેમ છે, બધું શીખા બાદ પણ. ખાસ કરી આપણે બીજી એક વાત કરીએ, જો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ એક આપણે મુદ્દો લઈએ અને બીજું કે ટ્રેડિંગ, એટલે જનરલ ટ્રેડિંગ, ઓપ્શન ટ્રેડિંગ બધું હોય એમાં, સ્વિંગ ટ્રેડિંગ બધું, તો અમારી સર બેટર કયું રહે અને કેવા ટાઈપના વ્યક્તિ માટે અને એમના કેવા લોંગ ટર્મ ગોલ્સ હોય એમના માટે શું વધારે સારું રહે, એના વિશે એમને કહો. લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ તો જેટલી તમારી પાસે રકમ આવે છે, જેટલા પૈસા તમે કમાવો છો, એમાં થોડું થોડું સેવિંગ કરીને ગમે તે જગ્યાએ સ્ટોકમાં કરો, એસઆઈપી કરો, મ્યુચ્યુઅલ ફંડ કરો, એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જ જોઈએ. એસઆઈપીની તમને હું એક્ઝામ્પલ આપું કે એસઆઈપીમાં પણ કેટલી તાકાત છે કે આજે માનો કે 1 કરોડ રૂપિયા તમે એસઆઈપી કરાવી આજે, તો એ પૈસા 6 વર્ષમાં લગભગ ડબલ જેવા થઈ જાય. સર એક મિનિટ ખાલી ઇન્ટરપ્ટ કરી, એસઆઈપી વિશે સર તમે કહેશો એના પહેલાં આપણે આખું મ્યુચ્યુઅલ ફંડનું થોડું સિસ્ટમ સમજાવવું પડશે કે મ્યુચ્યુઅલ ફંડ કેવી રીતે કામ કરે છે, એમાં એસઆઈપી શું હોય છે, પછી આપણે એના ઉપર વાત. હા, એ ભાઈ કોમન જ છે ભાઈ. તો એટલે મ્યુચ્યુઅલ ફંડ સર પહેલાં સમજાવી દો કે કેવી રીતે કામ કરે છે. તો આપણે જનરલી સેવિંગ્સ કર્યા બાદ મેં પણ મારા ફેમિલીમાંથી જોયેલું છે કે લોકો એફડી જ કરાવતા હોય અથવા તો ગોલ્ડ લેતા હોય છે. તો મ્યુચ્યુઅલ ફંડમાં તમે ઇન્વેસ્ટ કરો તો મ્યુચ્યુઅલ ફંડમાં તમે જે પૈસા આપો છો એ તમે કોઈ કંપનીમાં પૈસા આપો છો, એ કંપની તમને રિટર્ન આપે છે. તો કંપની એમાં પ્રોફેશનલ બેસાડેલા હોય છે કે જે ફૂલ ટાઈમ આ જ કામ કરતા હોય છે, ને આપણું ફંડ જે આપણે પૈસા આપીએ છીએ તે એ લોકો હેન્ડલ કરતા હોય છે. તો આપણે એને પૈસા આપીએ છીએ, એના બાદ એ આપણને રિટર્ન આપે છે. બટ એફડી કરતાં જાજુ રિટર્ન આમાં મળવા માંડ્યું, મ્યુચ્યુઅલ ફંડમાં વધારે રિટર્ન મળે છે. એવું કેવી રીતે કરી રહે છે? એ લોકો શેર માર્કેટમાં જ ઇન્વેસ્ટમેન્ટ શેર કરતા. માર્કેટમાં, અને એવું હોય છે કે એ લોકો એક સાથે અલગ અલગ કંપનીઓમાં, અલગ અલગ એટલે પેલી કંપનીમાં એક્સ વાળી વાત કરી, એક બાસ્કેટમાં નથી મૂકતા એ લોકો, એટલે એમાં એ લોકોને વધારે રિટર્ન મળે, પ્લસ પ્રોફેશનલ બેઠા છે તો એમને વધારે ખબર હોય. પ્રોફેશનલ બેઠેલા છે, એની પાસે નોલેજ જ એટલું છે કે મારે કેટલા ક્યાં રૂપિયા નાખવા જોઈએ, કેટલા આમાં નાખવા જોઈએ, કેટલા આ કંપનીમાં નાખવા જોઈએ. એ લોકો એનું સેટઅપ એ પ્રમાણે જ કરતા હોય છે કે ઓન એવરેજ એ કોઈ દી લોસમાં જ નથી હોતા, એને રિટર્ન મળતું જ હોય છે. લોસમાં કોણ હોય છે? રિટેલરો. રિટેલરો મતલબ તમે, હું, XYZ કોઈ પણ કામ કરતા હોય, પર્સનલ હોય છે, એ લોસમાં હોય છે. તો મ્યુચ્યુઅલ ફંડમાં જે આપણે કામ કરીએ કે તમે કીધું કે બિઝનેસ કરતા હોય એને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, બિઝનેસ કરતા હોય, આજે હું જ બિઝનેસ કોઈ પણ કરતો હોય તો મને એ બિઝનેસ આવડે છે ત્યારે હું કરું છું ને, તો હું એમાં ધ્યાન આપું ને. મારે શું કામ સ્ટોક માર્કેટ ખોલવું જોઈએ, કયો સ્ટોક કેવો આવેલો, પૂરું એનાલિસિસ ના કરી શકું, તો હું કોઈ કંપનીને જ આપી દઉં ને કે હું તમને આપું છું કે તમે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરો, કે મ્યુચ્યુઅલ ફંડ કરો અથવા તો એસઆઈપી કરાવો. એફડી હવે વધારે લોકો નથી કરાવતા કારણ કે આમાં વધારે રિટર્ન મળતું હોય છે. તો એસઆઈપીમાં માનો કે તમે આજે 1 કરોડ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યા તો આઈ થિંક 6 વર્ષમાં એ ડબલ થઈ જાય. તો માનો કે તમે 30 વર્ષ માટે એને ઇન્વેસ્ટ કરો તો તમને કેટલું રિટર્ન મળી શકે? તો જનરલી માણસો શું વિચારતા હોય કે 5 કરોડ 10 કરોડ રૂપિયા મળી શકે, કે 5 વર્ષ માટે સીધું એ કેલ્ક્યુલેશન શું મારે કે 6 વર્ષમાં ડબલ થઈ જાય તો 12 વર્ષમાં આટલા 30 વર્ષ કરી તો આટલા થઈ જાય, એમ કે 10 કરોડ થઈ જાય, 5 દુ 10 કરોડ થઈ જાય. બટ એ જેટલા વર્ષ છે ને એ રાઇઝ ઉપર ચાલે, પાવર ઓફ કમ્પાઉન્ડિંગ કહેવાય એમને. તો 2:5, મતલબ જે તમે આજે 1 કરોડ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે એ તમને 30 વર્ષ પછી આઈ થિંક 32 કરોડ રૂપિયા મળશે, કે જે આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યા. બટ આવી ખબર હોય તો આપણે એ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરીએ ને. તો એ નોલેજ હોવું જરૂરી છે કે ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. એક સર તમે એસઆઈપીની વાત કરી, એના સિવાય જો લોંગ ટર્મ ઇન્વેસ્ટ કરવું તો બીજા કયા કયા ઓપ્શન છે આપણી પાસે? લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરી મેજર આપણા ઇન્ડિયામાં 2 જ ઓપ્શન છે વધારે લોંગ ટર્મ માટે કરતા હોય છે જે લોકો, કે સ્ટોક માર્કેટમાં કરતા હોય છે લોંગ ટર્મ માટે, કે આજે શેર કોઈ પણ લઈ લીધો 20 વર્ષ માટે ભૂલી જાઓ. તમે સાંભળ્યું પણ હશે કે વિપ્રોનો શેર 1989માં આટલો હતો, અત્યારે કેટલો થઈ ગયો. બજાજ ફાઇનાન્સનો શેર આઈ થિંક 2003માં 9 રૂપિયાની આસપાસ ચાલતો હતો, અત્યારે 8-9 હજાર રૂપિયા ચાલે છે. અને બીજો ઓપ્શન છે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરો. તો રિયલ એસ્ટેટ તો દિવસે દિવસે ગ્રો થતું જ જાય છે, એ આપણને દેખાય જ છે કે ભાવ ડબલ થતો જાય છે. બટ કયા ટાઈમે કયું ઇન્વેસ્ટમેન્ટ કરવું? જે મેં તમને આ બજાજ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સની મેં તમને વાત કરી કે 2003થી લઈને 5માં 9 રૂપિયાની આજુબાજુ ભાવ ચાલતો હતો, અત્યારે 8,000 કે 9,000 રૂપિયા ભાવ ચાલતો હતો. તો એની જગ્યાએ ગોલ્ડની તમે કમ્પેરિઝન કરો તો ગોલ્ડ 2003થી લઈને 5માં
5,000 રૂપિયાની આજુબાજુ હશે અને અત્યારે 80,000 રૂપિયા હતી. તો એ 5,000ના 80,000 થયા અને ઓલા 9 રૂપિયાના 8,000 રૂપિયા. તો કોને વધારે રિટર્ન આવ્યું? તો આપણે તમે ઘણા સોશિયલ મીડિયા પણ જોયું હશે કે 1989માં આ શેરમાં 1,000 રૂપિયા નાખી દીધા હોત તમે તો અત્યારે તમારા 100 કરોડ હોત. બટ રાઈટ ટાઈમે તમને નોલેજ હતું રાઈટ ટાઈમે તમે ડિસિઝન લઈ ગયા હતા ત્યારે 1,000 રૂપિયા હતા. હું સ્ટડી કરતો જ્યારે એન્જિનિયરિંગ કરતો ત્યારે મને પણ નોલેજ નહોતું એટલું. ત્યારે બિટકોઇનના ભાવ 2008થી લઈને 10માં 8 રૂપિયા ભાવ હતો. અત્યારે કેટલા ભાવ છે? અત્યારે 80-90 લાખ રૂપિયા ભાવ છે. તો ત્યારે મારી પાસે હશે જ ને 8-9 રૂપિયા તો કોઈ પણ પાસે હોય. તો એક બિટકોઇન મેં ત્યારે લઈ લીધો હતો. બટ લીધો શું કામ? ત્યારે મને નહોતી ખબર, નોલેજ નહોતું. રિયલ એસ્ટેટની સર તમે વાત કરી તો એમાં વધારે રિટર્ન્સ હોય છે લાંબા ગાળે કે પછી સ્ટોકમાં વધારે હોય છે? રિટર્ન્સ વધારે સ્ટોકમાં મળતું હોય છે. બટ રિયલ એસ્ટેટ રિટર્ન એવું છે કે કોન્સ્ટન્ટ તમને મળે છે. અને શેર માર્કેટમાં ક્યારેક ઉતાર ચઢાવ આવે છે કે માનો કે અત્યારની સિચ્યુએશન તમે જુઓ, લાસ્ટ કોવિડ આવી ગયો તો વચ્ચે 2008માં ક્રાઇસિસ આવ્યા હતા, હમણાં રશિયા યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે. તો તમને એ ટાઈમે રિટર્ન મળતું હોય છે અથવા તો તમે જે લીધું હોય કોસ્ટ ટુ કોસ્ટ ભાવે આવી જતા હોય. બટ લોકો પેનિકમાં આવી જતા હોય છે. પેનિકમાં આવી જાય એટલે શું કરે કે જેવું માર્કેટ નીચે આવે છે તો બધા વેચવા માંડતા હોય છે, એનો પોર્ટફોલિયો ખાલી કરવા માંડતા હોય છે. બટ એ એક તમને ઓપોર્ચ્યુનિટી મળે છે. માર્કેટ નીચે નહીં આવે તો તમે ઇન્વેસ્ટમેન્ટ નવું ક્યારે કરશો? આ ઉપર તો કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું નથી. તો એ ઇન્વેસ્ટમેન્ટ કરવાનો તમને મોકો આપે છે અને ત્યાં માણસો નીકળવા માંડે છે. એટલે સર તમે એક રીતે એવું કહેવા માંગો છો કે રિયલ એસ્ટેટ જે છે એનો ભાવ ઘટતો બહુ ઓછો હોય છે. માની લો કે તમે એક જગ્યાએ જમીનનો ટુકડો લીધો 1 કરોડનો, તો એનો 1 કરોડના એના 80 લાખ થવાના બહુ ઓછા પોસિબિલિટી. 1 કરોડના 1 કરોડના 10 લાખ થશે, 20 લાખ એમ કરીને વધતા જશે. અને બાકી સ્ટોકમાં એવું હોય છે અપડાઉન થતું રહે છે. હવે સર ઘણા બધા એવા લોકો હોય છે કે જે એક તો આ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટમાં માને કે ભાઈ 10 વર્ષ સુધી પૈસા મૂકી દીધા, 20 વર્ષ સુધી મૂકી દીધા, બરાબર. બાકીના બધા એવા લોકો હોય કે જ્યાં અપ જાય અને ડાઉન જાય ને એમાં એ લોકો કમાતા હોય છે ટ્રેડિંગ કરીને. તો સર આમ માની લો તમે તો એક પ્રોફેશનલ ફોર્મ ચલાવો છો, બરાબર, અને તમને તો એક્સપિરિયન્સ બી થઈ ગયો. તમે તમારા એક્સપિરિયન્સથી 10 વર્ષ સુધી તમારી 1 લાખ રૂપિયા છે, ચલો માનો કે 1 લાખ રૂપિયા તમે વાપરો છો લઈને, અને પછી 10 વર્ષ સુધી કન્ટિન્યુઅસ તમારા એક્સપિરિયન્સથી સક્સેસફુલ તમે ટ્રેડિંગ કરો છો. તો એનું જે રિટર્ન આવે એ અમાઉન્ટ અને તમે ઇન્વેસ્ટમેન્ટ કરી દીધા 1 લાખ રૂપિયા અલગ અલગ કંપનીમાં અને મૂકી ગયા અને તમે ભૂલી ગયા અને પછી 10 વર્ષ પછી તમે એનું રિટર્ન જોયું, બરાબર. તો એમાંથી વધારે કયું હોય છે? વધારે જો અગર તમે પ્રોફેશનલ છો, ઓપ્શન ટ્રેડિંગ તમને આવડે છે, તો હું છું એટલે હું ઓપ્શન ટ્રેડિંગ જ ચૂઝ કરીશ. ઓકે. ઓપ્શન ટ્રેડિંગમાં જલ્દી પૈસા બની શકે અને ઓછા પૈસાથી તમે કામ કરી શકો. અને ઇન્વેસ્ટમેન્ટમાં, કારણ કે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તમારી પાસે પૈસા તો પહેલાં હોવા જોઈએ ને. તો પૈસા જ આપણી પાસે લિમિટેડ હોય તો આપણને એટલું રિટર્ન દેખાવાનું નથી. હવે લાસ્ટ યરની જો વાત કરું મારી, તો જે મેં ઓપ્શન ટ્રેડિંગ જ વધારે કર્યું છે. તો ઓપ્શન ટ્રેડિંગમાં મેં આઈ થિંક 1.80 કરોડ જેવો પ્રોફિટ કરેલો છે અને એની સામે મારી કેપિટલ 15 લાખ રૂપિયા જ હતી. તો 10 વર્ષનું તમે જે કીધું એ મેં 1 વર્ષનું તમને કહી દીધું. 1 વર્ષમાં એટલું રિટર્ન મળી શકે. બટ એના માટે મેં ઘણો ટાઈમ આપ્યો છે. રાતની શાયદ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટમાં એટલું બધું નહીં આવતું હોય, એટલું બધું રિટર્ન ના આવે લોંગ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટમાં. ઓપ્શન ટ્રેડિંગમાં રિટર્ન બહુ હાઈ હોય બટ રિસ્ક પણ હાઈ છે. રિસ્ક બી આવી. અને સર બાકી આપણે કમ્પેર કરીએ રિસ્ક વાઇઝ બી આપણે કમ્પેર કરીએ કે ઇન્વેસ્ટમેન્ટમાં પેલું જે લોંગ ટર્મ છે એમાં તો બહુ ઓછું મિનિમલ રિસ્ક છે. જો તમે સારી જે 3 ટાઈપના, એક તો પેલા કહેવાય ને કે આપણે સ્ટોકના બંચ કહી શકાય, લાર્જ કેપ અને સ્મોલ કેપ, બરાબર, એ ખાલી થોડું તમે સમજાવી દો. અને હું ખાલી એમ કહેવા માંગીશ કે જો તમે લાર્જ કેપ કંપનીઝમાં એવા ઇન્વેસ્ટ કર્યો તો એમાં મિનિમલ રિસ્ક છે, એમ તમારે એવું કંઈ બહુ વાંધો નથી આવતા એમ. પણ જો તમે ટ્રેડિંગ કરતા હોય તો એમાં સર્ટેન લેવલનું રિસ્ક બી એટલું રહે. જો તમે સ્વિંગ ટ્રેડિંગ કરતા હોય એમાં બી એટલું રિસ્ક રહે, પ્લસ તમે પ્રોફેશનલ જો ના હોય, પ્લસ તમે રાઈટ ટાઈમે જો એન્ટ્રી ના લો તો બી તમને નફો બી ઓછો થાય. એટલું સર તમે ખાલી 3 સમજાવી દો શું હોય છે કેટેગરી. જ્યારે પણ આપણે ઇન્વેસ્ટમેન્ટ તમે જ્યારે કરો છો તો એમાં રિસ્ક છે જ નહીં એવું માનીને જ ચાલો. કારણ કે સ્ટોક અને માણસનો એક જ રૂલ્સ છે કે લોંગ ટાઈમે ક્યાં જવાનું? ઉપર, ભગવાન પાસે. સ્ટોકને પણ ઉપર જવાનું છે અને આપણે પણ ઉપર જવાનું છે, એ ઉપર જવાનું. અને જ્યારે આપણે તમે જે વાત કરી સ્મોલ, મિડ અને લાર્જ કેપની, તો જ્યારે આપણે આપણો પોર્ટફોલિયો બનાવી છીએ અથવા તો પોર્ટફોલિયો બનાવવાનો બીજી વાર આપણને મોકો મળ્યો કે માર્કેટ નીચે આવ્યું, તો એમાં જ જે તમે કીધું કે એ બધા એગ એકમાં નહીં રાખવાના, એવી રીતે આપણે એમાં કંપની જ એ રીતે ચૂઝ કરવાની હોય છે કે અમુક નાની કંપની હોય કે જેના શેરના ભાવ 100 રૂપિયા હોય, 150 રૂપિયા હોય,
તો એ આપણે આપણી કેપિટલ પ્રમાણે વધારે બાય કરી શકીએ. તો વધારે બાય કરી શકીએ એના માટે એ નથી લેવાના, પણ એ રિટર્ન આપી શકે એમ છે. લાર્જ કેપમાં 1 લાખ રૂપિયા કેપિટલ હોય તો એમઆરએફનો એક શેર ના આવે. રાઈટ. તો આવી રીતે ડાયવર્સિફાય કરવાના છે આપણા કેપિટલને, આપણે યુટિલાઇઝ કરવાની છે કે થોડીક સ્મોલમાં નાખી, થોડીક મિડમાં નાખી, લાર્જ કેપમાં નાખી, ત્યારે આપણો પોર્ટફોલિયો જલ્દી ગ્રો થશે. રાઈટ. હું ખાલી દર્શકોને એવું કહેવા માંગીશ કે સરે એમઆરએફનું એક્ઝામ્પલ એટલે આપ્યું કારણ કે એમઆરએફનો લગભગ અત્યારે શેરનો ભાવ 1,35,000 આસપાસ છે, એટલે તમે એક્ઝામ્પલ આપ્યું. અને બીજું સર આપણે એક વસ્તુ જોઈ છે કે પોર્ટફોલિયો જે ડિવાઈડ કરવાની આ લોકો વાત કરે છે એમાં એ લોકો લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ બધું રાખવાની વાત કરે, કારણ કે સ્મોલ કેપમાં આપણે જોઈએ છે કે રિટર્ન વધારે છે અને એમાં રિસ્ક બી એટલું વધારે છે, કારણ કે સ્મોલ કેપનો બેઝિક અર્થ એ થાય કે કંપનીઓ નાની, બરાબર. એટલે એમાં એવું બની શકે કે કંપની આગળ જઈને કંઈ સારું ના કરે તો પરફોર્મન્સ સારું ના થાય. બરાબર. મિડ કેપ એવી છે કે હજુ ચાલી રહી છે, જો રસ્તા ઉપર છે, ફ્યુચરમાં જો એ સારું કરી શકે છે. અને લાર્જ કેપ એવી છે જે સેટલ કંપની છે, એમાં છે ને ડ્રાસ્ટિક ગ્રોથ થવાનો ચાન્સીસ ઓછો છે એમ, એટલે રિટર્ન મે બી એવું બને વધારે ના મળે, પણ એ સેફ વધારે છે. એમાં પણ રિટર્ન મળે જ, પણ જે એનું રિટર્ન જે મળે છે ને એ માણસની સાયકોલોજીમાં ન બેસે. ઓકે. શું કરવું? હવે કોઈ પણ રકમ હોય, હવે આજ માનો તમે ઓપ્શન ટ્રેડિંગ ચાલુ કર્યું કરવાનું, હવે તમારી પાસે 1,000 રૂપિયા હતા, 1,000 રૂપિયાના તમે 100 રૂપિયા કમાણા, તો તમે શું કહેશો? 100 રૂપિયા જ મળ્યા, આમાં શું વળે? બટ પર્સન્ટેજ કેટલા થયા? 10%. હવે એની જગ્યાએ તમારી પાસે 1 લાખ રૂપિયા હોત તો કેટલા મળે આપણને? 10,000 રૂપિયા. તો આપણને એવું થાત કે પ્રોફિટ થયો 10,000. રાઈટ. જે પૈસાને સમજવાની વાત છે કે પૈસાની રિસ્પેક્ટ કેવી રીતે કરવી, પૈસાને સમજવો કેવી રીતે. હવે 1,000 રૂપિયા રાખીને જ્યારે તમે ટ્રેડિંગ કરતા હશો ને ત્યારે 500 રૂપિયા જતા હશે ને તોય તમને કાંઈ ફેર નહીં પડે, બટ એ અડધી કેપિટલ તો વહી ગઈ ને, તોય ફરક નહીં પડે. બટ એની જગ્યાએ 1 કરોડ રૂપિયા હોત અને 50 લાખ જતા હોત તો તરત એવું થાત કે ઘણા રૂપિયા વયા ગયા. 10 લાખ રૂપિયા પણ લોસ થયો હોત 1 કરોડમાંથી તો પણ આપણે પોઝિશન આપણી સ્ક્વેર ઓફ કરી દે કે આપણે એ મોટા પૈસાને સમજીએ છીએ, નાના પૈસામાં આપણને કાંઈ ફરક નથી પડતો. સર ખાસ કરીને આપણે એવા ફેક્ટર્સની વાત કરીએ કે જે સ્ટોક માર્કેટને એફેક્ટ કરતા હોય, બરાબર. એ કયા ફેક્ટર્સ હોય કે જેના કારણે સ્ટોક કાં તો અપ જઈ શકે કાં તો ડાઉન જઈ શકે એમ? સ્ટોકના ફેક્ટર ઘણા હોય છે કે યુદ્ધ જેવી પોઝિશન જ્યારે ક્રિએટ થાય છે, સિચ્યુએશન એવી બને છે, અથવા તો અદાણીના તમે જોતા હોય છે કે વારે ઘડીએ ન્યૂઝ આવતા હોય છે, તો ન્યૂઝની ઇફેક્ટ આમાં થતી હોય છે, કારણ કે લોકો એ વિચારવાનું ચાલુ કરી દે છે કે અદાણીના નેગેટિવ ન્યૂઝ આવ્યા તો માણસો બીજે દી વેચવાનું ચાલુ કરી દે છે, પોતે સ્ટોક નીચે આવવાનું ચાલુ કરી દે છે. અને કોઈ પણ કંપનીના સારા જ્યારે ન્યૂઝ આવે છે ત્યારે એ ગ્રોથ કરવાનું ચાલુ કરી દે છે. તો ન્યૂઝ એક ઇફેક્ટ કરવાની જ છે, બટ મેઇન તમે જો અગર એક વસ્તુમાં ફોકસ કરતા હોય, ન્યૂઝ તો તમને મળી જ જવાના છે, બટ ચાર્ટ ઉપર તમે ફોકસ કરતા હોય, ટેકનિકલ એનાલિસિસ કરતા હોય, તો એ તમે એમાં પણ આઈડિયો લગાવી શકો છો. ન્યૂઝમાં થયું અથવા તો ભાવ ડાઉન થયા તો ચાર્ટ ઉપર દેખાવાનું જ છે ને આપણને. ચાર્ટ ઉપર નીચે કેન્ડલ બનતી દેખાય તો કાંઈક બેડ ન્યૂઝ આવ્યો હોય, મોટી કેન્ડલ બને, અથવા તો બજેટ હોય, અથવા તો આરબીઆઈની કોઈ પોલિસી હોય, કોઈ ઇવેન્ટ હોય, ત્યારે શેર માર્કેટમાં વધારે અપડાઉન થતું હોય છે, તો એ તમને ચાર્ટ ઉપર પણ દેખાવાનું છે અને ન્યૂઝમાં પણ તમને ખબર પડી જવાની છે કે આના નેગેટિવ ન્યૂઝ છે અથવા તો આના પોઝિટિવ ન્યૂઝ છે. તો કોઈ પણ કંપનીનું માનો કે કોઈ કંપનીને સારો કોન્ટ્રાક્ટ મળ્યો, આફ્રિકામાં કોન્ટ્રાક્ટ મળ્યો, અમેરિકામાં કોન્ટ્રાક્ટ મળ્યો, હવે ડોનાલ્ડ ટ્રમ્પ આવી ગયા, તો ડોનાલ્ડ ટ્રમ્પ આવી ગયા અમેરિકામાં, તો એના થકી આપણી ઇન્ડિયાની કઈ કંપનીઓ ગ્રોથ કરશે? તો આપણી આઈટી સેક્ટરની કંપની જે હોય એની સાથે જોડાયેલી હોય, અમેરિકા સાથે જોડાઈને કામ કરતી હોય, તો અમેરિકામાં ગ્રોથ થવાનો છે, તો આપણી કંપનીઓનો પણ ગ્રોથ થવાનો છે, તો એ સેક્ટરમાં આપણને તેજી જોવા મળે. સર ખાસ કરીને આપણે આ જે કંપનીઓની વાત કરીએ, કંપની જો ઉપર જાય તો આપણા સ્ટોક્સના શેર બી એનો ભાવ ઉપર જાય ને આપણે પ્રોફિટમાં રહીએ, જો કંપની બી પ્રોફિટમાં. પણ જો આપણે યુદ્ધનો એક્ઝામ્પલ લઈએ, મોટાભાગે આપણે આ જોતા હોઈએ છીએ કે જો પૃથ્વી ઉપર ક્યાંક ખૂણે ક્યાંક બીજા 2 દેશોનો યુદ્ધ થાય એમાં ભારતના સ્ટોક ઉપર નીચે થઈ જતા હોય. તો સર આવ્યા એક્ઝામ્પલને આપણે થોડી ડિટેલમાં ચર્ચા કરીએ કે કોઈ 2 દેશ કે જેનો ભારત સાથે લગભગ બંને દેશો સાથે સંબંધ હોય, જેમ કે આપણે હવે રશિયા અને યુક્રેનની વાત કરીએ, બરાબર. તો એ 2 દેશો એમના મુદ્દા ઉપર કે એ લોકો ઝઘડી રહે છે, એમાં ભારતના સ્ટોક ઉપર નીચે જતા રહે, એ કેવી રીતે કનેક્શન શું છે? એ લોકો ઝઘડે છે, આપણને હકીકતમાં કંઈ ફરક ના પડવો જોઈએ, બટ આપણે કોઈ ના કોઈ રીતે આર્થિક રીતે તો એની સાથે જોડાયેલા જ હોઈએ છીએ. કે માનો રશિયામાં ક્રૂડ ઓઇલનું પ્રોડક્શન થતું હોય, એ આપણે અહીંયા આવતું હોય, અથવા તો આપણે કોઈ વસ્તુ યુક્રેનમાં મોકલતા હોય, અથવા તો યુક્રેનથી આપણે ઇમ્પોર્ટ કરતા હોઈએ, આ બધી વસ્તુની તરત શોર્ટેજ ઊભી થઈ જવાની છે, તો તરત આપણી માર્કેટમાં ઇફેક્ટ દેખાવાની જ છે. કે આજે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા છે
તો એનાથી આપણને શું ફરક પડે? આર્થિક રીતે તો આપણે જોડાયેલા છીએ ને, રશિયા સાથે જોડાયેલા છીએ, યુક્રેન સાથે જોડાયેલા છીએ, કોઈના કોઈ વ્યવહાર તો આપણો ચાલુ જ હોય. મારે મોરબીમાં સિરામિક ઇન્ડસ્ટ્રી બહુ મોટી છે, તો ત્યાંથી એક્સપોર્ટ ઇમ્પોર્ટનું કામ ચાલુ જ હોય છે. તો કન્ટેનરો નથી આવી શકતા ટાઈમે, તો ત્યારે કન્ટેનરના ભાવ વધી જતા હોય છે. તો આ બજાર ચાલે છે ને, બજારે સપ્લાય અને ડિમાન્ડ ઉપર જ ચાલે છે. મેઇન વસ્તુ બજાર ચાલવાનું રીઝન સપ્લાય અને ડિમાન્ડ. માર્કેટમાં કયા ટાઈમે કેવી સપ્લાય છે, કેટલી ડિમાન્ડ છે. હવે જે વસ્તુની ડિમાન્ડ ઊભી થવાની છે, માર્કેટમાં એનો માલની શોર્ટેજ છે, તો એનો ભાવ ઓટોમેટિક વધવાનો છે, કારણ કે માર્કેટમાં એની ડિમાન્ડ પેદા થવાની છે, કારણ કે સપ્લાય લિમિટેડ છે. અને આનું ઉલટું થઈ જાય, સપ્લાય વધારે થઈ જાય, માર્કેટમાં કોઈ લેવાવાળું ન હોય, કોઈ ડિમાન્ડ જ ના કરતું હોય, તો એનો ભાવ ઘટવાનો ચાલુ થઈ જાય. અને આ બે વસ્તુ કોણ કરે માર્કેટમાં? બે જ વ્યક્તિ કરે, બાયર અને સેલર. માર્કેટમાં બે જ વ્યક્તિ છે, બાયર અને સેલર, જે આ બધું કામ કરતા હોય છે, માર્કેટ ચલાવતા હોય છે. સર, એક 4 ટર્મ છે ને, સૌથી બેઝિક ટર્મ મને એવું લાગે કે ઘણા લોકોને એમાં બી થોડો ડાઉટ હોય છે. ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરી દીધું, સ્ટોકમાં શેર લેવા બી લાગે, વેચવા બી લાગે, પણ તો બી આ 4 ટર્મને સરખી નહીં સમજતા. બેઝિક ખાલી છે, અને એક નાના બાળક માટે બી હું પૂછી રહ્યો છું કે એક તો નિફ્ટી એક ટર્મ છે, બરાબર, બીજો ટર્મ છે સેન્સેક્સ, અને ત્રીજું ઘણા લોકોને આ ભેદ નથી ખબર હોતી કે NSE અને BSE બંને ભાવ શું કામ બતાવે છે એક જ શેરના એમ. તો એ બે શું કામ છે? એ 4 વસ્તુઓ અમને સમજાવે. મેઇનલી બે એક્સચેન્જ છે, BSE અને NSE, બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ. તો એ લોકોએ આ બે જે એક્સચેન્જ છે એને ઇન્ડેક્સ બનાવ્યા. એકે બનાવ્યો, BSE બનાવ્યો સેન્સેક્સ, અને NSE બનાવ્યો નિફ્ટી. શું કરવા? કે આજે માનો કે ઘણી બધી કંપની છે, 5,000 થી 6,000 કંપની હશે ઇન્ડિયામાં જે આમાં લિસ્ટેડ છે. તો એ કંપનીનો તમારે ઓવરઓલ જોવું હોય કે કયા સેક્ટરે શું કર્યું, અથવા તો ઓવરઓલ માર્કેટે કેવું પરફોર્મન્સ આજના દિવસે આપ્યું. તો આપણે 5,000 વખત લખીને એને ભાગાકાર ગુણાકાર કરશું તો આપણને ક્યારે ખબર પડશે કે માર્કેટ ક્યાં ગયું હતું, કે પ્લસ હતું અથવા તો માઇનસ હતું. તો એના માટે આ ઇન્ડેક્સ બનાવ્યા. આજે નિફ્ટીની વાત કરીએ આપણે, તો નિફ્ટી 50 આપણે કહીએ એને, જેમાં એને 50 કંપનીને સ્થાન આપ્યું. 50 કંપનીઓ પણ કેવી કે અલગ અલગ સેક્ટરની 5 કંપની હોય, 6 કંપની હોય, અલગ અલગ સેક્ટરમાંથી ઉપાડેલી 5-6 કંપનીઓને અને મેઇન કંપનીઓને એમાં સ્થાન આપીને 50 કંપનીઓને બનાવી. તો ઓવરઓલ માર્કેટ બધા સેક્ટરનું આપણને અંદાજો આવી જાય કે નિફ્ટી આજે આટલા પોઈન્ટ માઇનસ હતી અથવા તો આટલા પોઈન્ટ પ્લસ હતી, તો આજના ઇન્ડિયન માર્કેટે શું પરફોર્મન્સ આપ્યું, પ્લસ હતું અથવા તો માઇનસ હતું. આવી રીતે BSE અને NSEના બંને ઇન્ડેક્સ છે, સેન્સેક્સ અને નિફ્ટી. રાઈટ. સર, બીજી એક ઇન્વેસ્ટમેન્ટમાં ખાસ કરીને આપણે વાત કરીએ ને, તો એક નવું નામ આવતું હોય છે. છેલ્લા લગભગ 3 કે 4 વર્ષથી આ નવું નામ આવ્યું છે કે સોવેનિયર ગોલ્ડ બોન્ડ. એટલે જે લોકો છે ને ગોલ્ડમાં પહેલાં ઇન્વેસ્ટ કરતા હતા, જે સોનું લઈને ઘરે તિજોરીઓમાં કે લોકરમાં મૂકતા હતા, એ હવે ખાસ કરીને જો ઇન્વેસ્ટમેન્ટની વાત હોય તો સોવેનિયર ગોલ્ડ બોન્ડ લેતા હોય છે. તો સર, સોનું લેવામાં જે બેનિફિટ છે કે ડિસએડવાન્ટેજ એડવાન્ટેજ એ છે, એના કરતાં ગોલ્ડ બોન્ડ કેમ સારા, એ અમને સમજાવો. બોન્ડ સારો છે. આવી રીતે તમે કેલ્ક્યુલેશન કરીને જુઓ તો એ બોન્ડમાં જેટલું હું જાણું છું કે બોન્ડમાં અત્યારે તમે બાય કર્યો, એ બોન્ડ એટલે સર બેઝિકલી એક સર્ટિફિકેટ મળે, તમને ફિઝિકલ નથી મળતો, સર્ટિફિકેટ મળે. એનો જે 5 વર્ષનો ટાઈમ પીરિયડ હોય, તો આજે તમે જે ભાવે ગોલ્ડનો એ બોન્ડ બાય કર્યો છે, એના જે ભાવ 5 વર્ષ પછી હોય એટલા તમને એ ભાવ મળશે. એના પ્લસમાં એ તમને યરલી રિટર્ન પણ આપે છે. જે તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે બોન્ડમાં, એનું તમને એ રિટર્ન આપે છે વ્યાજ તરીકે. ઓકે. એ તમને ફિઝિકલ ગોલ્ડ લો તો તમને એમાં નથી મળતું. બટ માણસો પ્રિફર કયું કરશે? ફિઝિકલ ગોલ્ડ. કારણ કે ગોલ્ડ ઇન્ડિયા માટે એક એવી વસ્તુ છે જ્યાં સુધી હાથમાં નહીં હોય ત્યાં સુધી એને મજા નહીં આવે. રાઈટ. એટલે લોકો ફિઝિકલ ગોલ્ડ જ વધારે બાય કરતા હોય છે. મારો પોતાનો મત એવો છે કે જો તમે લગ્ન પ્રસંગ માટે કે પછી કોઈ બી પ્રસંગમાં જો તમારે સોનું આપવા લેવાનું હોય કે પછી જો તમારે પહેરવા માટે લેવું હોય તો તમારે સોનું પ્રિફર કરવું જોઈએ, ખરીદવું ફિઝિકલ ફોર્મમાં. પણ બાકી જો તમારે ઇન્વેસ્ટ કરવો જોઈએ, ઘણા બધા લોકો કરતા હોય કે જે એજ્યુકેશન માટે બચાવતા હોય પોતાના બાળકની, કે પછી કોઈ ફોરેન ટ્રીપ માટે બચાવતા હોય, એના માટે મારો એવું મત છે કે ગોલ્ડ બોન્ડ લેવા વધારે સારું. કારણ કે એક તો તમને એવું મેં જોયું હતું, હવે એ રૂલ છે કે ખબર નહીં, પણ ગોલ્ડ બોન્ડ છે ને એ તમને થોડાક સસ્તામાં મળે છે માર્કેટ પ્રાઇસ હોય એના કરતાં, કે 500 કે 1,000 રૂપિયા થોડું વેરિએશન હોય છે, એવું હોય છે. અને બીજું કે તમને પર્સન્ટેજ જે ઇન્ટરેસ્ટ બી મળે દર વર્ષ, તો એ બંને રીતે બેનિફિટ રહેતો હોય છે. આપણે સર અંત તરફ આગળ વધીએ ને એના પહેલાં હું તમને ખાલી તમારાથી છે ને એક સોરી કહેવા માગીશ કે મેં ઘણીવાર તમને વચ્ચે ઇન્ટરપ્ટ કરે, પણ એ જરૂરી હતું કારણ કે પહેલો આ પોડકાસ્ટ છે જે આપણે ઇન્વેસ્ટમેન્ટ ઉપર કરી રહ્યા છીએ અને બેઝિક નોલેજ લોકોનું ક્લિયર કરવું બહુ જરૂરી છે.
અને મે બી ફ્યુચરમાં જો આપણે બીજો કોઈ પોડકાસ્ટ ફરીથી રેકોર્ડ કરશું ને તો એમાં આપણે થોડી વધારે ડિટેલમાં ચર્ચા કરશું, ખાસ કરીને જે રેગ્યુલર ઇન્વેસ્ટર છે એમના માટે. અત્યારે આપણે બિગિનર્સ માટે કરી છે. એમાં ઇન્ટરપ્ટ કર્યા એમાં કોઈ તકલીફ નથી. તમે જ્યારે કર્યા તમને નથી સમજાતું તો ઓડિયન્સને ઓબ્વિયસ નથી સમજાવવાનું, તો એને સમજવું પહેલાં જરૂરી છે. અને આપણે ફ્યુચરમાં કરશું તો પણ હું એક હવે વાત કરીશ આગળ. આજે તો આપણે ઇન્વેસ્ટમેન્ટની વાત કરી, ટ્રેડિંગની પણ વાત કરી, ઓપ્શન ટ્રેડિંગની. ઇન્વેસ્ટમેન્ટ તો એક પાર્ટ છે જ, બટ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે લોકો પાસે પૈસા હોવા જરૂરી છે. અને ઝાઝા લોકો વળેલા છે ઓપ્શન ટ્રેડિંગ. ઓપ્શન ટ્રેડિંગમાં પૈસા કેવી રીતે કમાય છે કે કેવી રીતે ખોવે છે. તમે સેબીનો ડેટા જુઓ તો સેબી પોતે કહે છે 95% લૂઝ કરે છે, 5% જ પ્રોફિટ કરે છે. તો આ રેશિયામાં 5% સર તમે આવશો. તો એ 5%માં આપણે કઈ રીતે આવવું જોઈએ કે એમાં આપણે કઈ રીતે પ્રોફિટ બનાવી શકીએ. આજ તમને ખાલી એક્ઝામ્પલ આપું કે આજે આપણે કોઈ પણ રૂટીન જીવનમાં કામ કરતા હોય તો આપણે જે આપણી સોશિયલ લાઈફ જીવીએ છીએ, આપણે કેવી રીતે જીવીએ છીએ? કોકના આધાર ઉપર, કે ઓલા શું કહેશે, આ ભાઈ શું કહેશે, મારા સગા શું કહેશે, મારા કાકા શું, 4 માણસ શું કહેશે, 4 માણસ શું કહેશે. બટ એના ઉપર શેર માર્કેટમાં કામ નથી થતું. શેર માર્કેટમાં આપણે જ કામ કરવાનું છે. અને આજે હું કામ કરું છું તો ઘણા લોકોને મેં જોયા છે શેર માર્કેટમાં કામ કરતા હોય, ઘરે કહેતા નથી કે હું શેર માર્કેટમાં કામ, ઘરે બીક લાગે. અને હું જાહેરમાં કહું છું હું કરું છું તો કરું છું, હું તમને શું ફરક પડવાનો છે, હું મારું કામ કરું છું, મારા નોલેજથી કામ કરું છું, હું આગળ વધું છું. તો આમાં જ્યારે કામ કરવાની શરૂઆત કરો, ઇન્વેસ્ટમેન્ટ કરો અથવા તો ટ્રેડિંગ કરો અને તમે ચાર્ટ જોવાની શરૂઆત કરો, તો એનો પહેલો રૂલ્સ એ છે કે તમારે તેને આદત બનાવવી પડશે. આદત મતલબ કે આજે હું સવારે ઉઠ્યો તો સવારે ઉઠીને મારા મગજમાં અથવા તો મારા ઘરેથી કોઈને એવું યાદ કરાવવું પડે છે કે બ્રશ કરી લે, નાહી લે. આપણા પગ સીધા ઉપડીને ક્યાં જાય? બાથરૂમમાં જ જાય, કે આપણે સીધા બ્રશ જ કરવા માંડીએ. તો એ આપણી આદત બની ગઈ છે, જીવનની આદત બની ગઈ છે. તો આને પહેલાં તમારે આદત બનાવવી પડશે. ઓપ્શન ટ્રેડિંગ એટલું સહેલું નથી કે બધા કહે છે કે આ કરો, આ સ્ટ્રેટેજી વાપરો, આ સેટઅપ વાપરો, તમને પૈસા મળશે. એના માટે તમારે આદત બનાવીને ટાઈમ આપવો પડશે. સોશિયલ મીડિયામાં તમે જો યુથ છે, રોજની આઈ થિંક 2 થી 3 કલાક તો કાઢી જ નાખતા હશે રીલ્સ જોવામાં. તો એ રીલ્સ જોવાનું બંધ કરો, ઓછું કરો, ધીમે ધીમે ઓછું કરો. ચાર્ટ જોતા શીખો કે ચાર્ટ કઈ રીતે વર્ક કરે છે, કઈ રીતે કેન્ડલ ફોર્મ થાય છે, ક્યારે કેવું સ્ટ્રક્ચર બને છે, એનો નેચર કેવો છે. આ બધું તમે જાણશો તો તમને ખબર પડતી થશે. એને આદત બનાવવી પડશે, એક નિયમ બનાવવો પડશે કે આજે મને બુક વાંચવામાં ઇન્ટરેસ્ટ છે, હું ઘણી બુકો વાંચતો હોય છે. તો બુક હું વાંચતો હોય તો મારો નિયમ હોય કે રોજ મારે વાંચવી. મેં નિયમ ના બનાવ્યો હોય તો પછી એમ થાય કે ચાલો છોડો, આજ ટાઈમ નથી મળ્યો, નથી વાંચવી. 1 કલાક વાંચવી તો ડેઈલી વાંચી જ લેવાની, ગમે ત્યારે ટાઈમ કાઢીને. ટાઈમ કોઈ પાસે નથી હોતો, બધા પાસે 24 કલાક જ હોય છે. એ ટાઈમ કાઢશું ત્યારે આપણને નોલેજ ગેઇન થશે અને આપણે એમાં એક્યુરેટ થશું, આપણે કોન્ફિડન્સ આવશે, પ્રોફિટ થશે. તો ઓપ્શન ટ્રેડિંગમાં કામ કરે. બાકી ઓપ્શન ટ્રેડિંગમાં હું પણ કોઈને સજેસ્ટ નથી કરતો કે તમે ઓપ્શન ટ્રેડિંગમાં કામ કરો. જો તમારે આમાં ટકી રહેવું હોય, કારણ કે ઓપ્શન ટ્રેડિંગ એવી ગેમ છે કે જ્યાં સુધી 3 વર્ષ સુધી અગર તમે કરો ને તો 3 વર્ષ સુધી તમને પ્રોફિટ ના થાય. પણ જો 3 વર્ષમાં એકચ્યુઅલ વસ્તુ તમે સમજ્યા હોય, એના કારણ, એના રીઝન તમે જાણ્યા હોય, સેટઅપ જાણ્યા હોય, તો એ 3 વર્ષનું રિઝલ્ટ તમને 1 મહિનામાં મળી શકે. સર એક સવાલ છે ને, હું તમને વચ્ચે પૂછવાનું ભૂલી ગયું કે આપણે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટની વાત કરી અને ટ્રેડિંગની વાત કરી, તો બંનેમાં શું સ્ટ્રેટેજી અલગ હોય છે કે કેવી રીતની હોય છે? ઇન્વેસ્ટમેન્ટમાં વધારે કોઈ સ્ટ્રેટેજીની જરૂર નથી. ઇન્વેસ્ટમેન્ટમાં આપણે એ જ આઈડેન્ટિફાઈ કરવાનું છે કે ક્યારેક કયો સ્ટોકનું બોટમ બને છે. કે માનો કે આપણને ખ્યાલ જ હોય ને, તમે જનરલ આપણી ગોલ્ડની જ વાત કરીએ ને કે ગોલ્ડ અત્યારે 80,000ની આસપાસ ચાલતું હશે, તો 60,000 આવે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો આપણને ખબર છે કે 60,000થી નીચે ના આવે તો ત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરાય, બાકી ના કરાય. બાકી આપણે એવી રાહ જોઈને બેસીએ કે હવે 30,000 થાય ત્યારે બાય કરવું છે, તો 30,000 થવાનું જ નથી ને આપણે કોઈથી બાય કરવાના નથી. તો એમાં આપણને ખબર છે. એવી જ રીતે સ્ટોકમાં આપણે રિસર્ચ કરતા જાય, જોતા જાય, તો આપણને જે તે પર્ટિક્યુલર સ્ટોકની ખબર પડવા માંડે કે આનું બોટમ ક્યારે આવશે, આ ભાવે આને બાય કરાય. અને બાય કર્યા પછી એવું નથી કે 800 રૂપિયા કોઈ પણ સ્ટોક બાય કર્યો તો સીધો 1000 જ થઈ જાય. 800 રૂપિયા બાય કર્યા બાદ 700 પણ થઈ શકે, પણ આપણે નીચા ભાવે બાય કર્યો છે તો 700 આપણે પાછા એવરેજ પણ કરી શકીએ. અને એનાથી નીચે ભાવ જવાની પોસિબિલિટી બહુ ઓછી હોય, કારણ કે તમે એનાલિસિસ કરીને કામ કર્યું. સીધી એક જ વાત, 10 ટ્રેડ તમે લો છો ઓપ્શન ટ્રેડિંગમાં અથવા તો ઇન્વેસ્ટમેન્ટમાં, બંને સેમ વસ્તુ જ છે. ઓપ્શન ટ્રેડિંગ શોર્ટ ગેમ છે, ઓલી લોંગ ગેમ છે. 10 ટ્રેડ તમે લો છો તો 10 ટ્રેડમાંથી 7 ટ્રેડ તમારા ખોટા પડે છે, 3 ટ્રેડ તમારા સાચા પડે છે,
તો આપણે શું વિચારવાનું કે આનું ઉલટું કરી નાખીએ તો આનું આપણે ઉલટું કરી નાખીએ કે જે આપણે મિસ્ટેક કરીએ છીએ એ મિસ્ટેક ઉલટી કરી નાખીએ એટલે 7 સાચા થઈ જાય 3 ખોટા થઈ જાય. રાઈટ. તો આપણને ખબર છે ત્યારે આપણે આ કરી શકીએ ને. સર એક ઇન્વેસ્ટમેન્ટમાં ખાસ કરીને આપણે જોઈએ ને તો સિલ્વર ઉપર બહુ અંડરરેટેડ વસ્તુ છે. એમ જેમ ગોલ્ડનું જેટલું મહત્વ છે ને લોકો જોતા હોય છે કે એના ઇન્વેસ્ટમેન્ટ તરીકે જોતા હોય છે, સિલ્વર ઉપર એટલું ધ્યાન નથી આપતા. એનું શું કારણ છે? તમે ક્યારે વિચાર્યું? ગોલ્ડ છે એ આપણા ધર્મમાં, આપણા જીવનમાં, આપણી સોશિયલ લાઈફમાં, આપણા મેરેજ કરતા હોય એમાં ગોલ્ડ આપણા જીવન સાથે 100% વણાયેલું છે. અને સિલ્વર એટલું વણાયેલું નથી. એટલે સિલ્વરમાં ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ અને બધી દ્રષ્ટિએ બહુ લોકો ધ્યાન નથી આપતા. એટલે ગોલ્ડમાં કરવાના 2 કારણો છે. એક તો આપણા જીવનથી જોડાયેલું છે અને બીજું કે ઇન્વેસ્ટમેન્ટમાં એનો ફાયદો વધારે છે સિલ્વર કરતાં. ફાયદો તો સિલ્વર પણ આપી શકવાનો છે, એમાં પણ ફાયદો થવાનો, એમાં રિટર્ન મળે છે, એમાં પણ મળે છે. બટ આપણે આ વસ્તુને ઓળખીએ છીએ ને આપણા જીવન સાથે સંકળાયેલું જ છે ગોલ્ડ. કોઈ માણસને તમે હાલતો માણસને તમે એવો જુઓ કે એના હાથમાં કંઈ ગોલ્ડ ન હોય તો એવું બને જ નહીં. હોય જ કંઈક ને કંઈક ગોલ્ડ. સર હવે આપણે અંત તરફ આગળ વધીએ અને હું છેલ્લો સવાલ તમને પૂછી લઉં કે જો ભવિષ્યની કોઈ કંપનીઓની વાત કરીએ આપણે, કે ભવિષ્યના સેક્ટરોની વાત કરીએ જે ભારતમાં સૌથી વધારે પ્રચલિત થવાના છે અને એના શેર સૌથી વધારે આગળ વધવાના છે, તો સર એવા મને 5 સેક્ટરોના એવા નામ કહો કે જેમાં અત્યારે તમે ઇન્વેસ્ટ કરો તો આજથી લગભગ 10 વર્ષ, 15 વર્ષ, 12 વર્ષ પછી બહુ સારું રિટર્ન મળી શકે છે. તો સેક્ટરની આપણે વાત કરીએ તો એક તો આઈટી સેક્ટર થઈ ગયું, સોલાર સેક્ટર થઈ ગયું, જે રિન્યુએબલ એનર્જીમાં આવતા હોય, બેટરી સેક્ટર થઈ ગયું. તો આ બધી વસ્તુ આપણે દિવસે દિવસે ગાડી આપણે પહેલાં ડીઝલ પેટ્રોલની યુઝ કરતા હતા, હવે આપણે બેટરીવાળી કાર યુઝ કરીએ છીએ. તો આ બધા સેક્ટરો જે છે, સોફ્ટવેર થઈ ગયા, આપણે મોબાઈલ યુઝ કરીએ જ છીએ અને મોબાઈલની ટેકનોલોજી દિવસે દિવસે વધતી જ જવાની છે. તો એમાં આવતા દિવસોમાં અને એ જ સેક્ટરોમાં નહીં, ઓલ ઓવર ઇન્ડિયામાં આવતા દિવસોમાં તેજી આવશે જ. અત્યારે 3 વર્ષથી 2.5 વર્ષથી તેજી ચાલતી હતી, અત્યારે માર્કેટ કરેક્શન પીરિયડમાં ચાલે છે. અત્યારે બુલ રન આપણે ના કહી શકીએ, માર્કેટ નીચે પણ આવ્યું છે થોડું, પણ એ કરેક્શન પીરિયડ કહી શકીએ. આ કરેક્શન પીરિયડ મારા માનવા પ્રમાણે 1 વર્ષ સુધી ચાલી શકે. એમાં 2-3 મહિના તો થઈ ગયા છે. 1 વર્ષ સુધી ચાલી શકે. ત્યાર પછી ઇન્ડિયાનું માર્કેટ બુલિશ જ છે અને બધી કંપનીના ફ્યુચર સારા જ છે. અને સર તમારું આ કહેવાનું કારણ શું છે? કેવી રીતે તમે આ પ્રેડિક્ટ કરો છો? એ પ્રિડિક્ટ અમે કાયમી માર્કેટ જ્યારે જોતા હોઈએ છીએ કે કોઈ પણ માર્કેટ ચાલે કેવી રીતે. જો સીધું ઉપરની સાઈડ જ્યારે માર્કેટ ચાલતું હોય ને, નીચે આવે જ નહીં ને, તો એ માર્કેટ પડે ને ત્યારે બહુ મોટો ક્રેશ કરે. કે આપણે સ્ટેપ જ્યારે ચડતા હોઈએ, આપણે 10મા માળે જવું હોય તો ધીમે ધીમે કરીને આપણે સ્ટેપ ચડતા હોઈએ. બટ પડે કેવી રીતે? સીધું ઉપરથી 10મા માળેથી માણસનો ઘા કરીએ તો સીધો નીચે જ આવીને પડવાનો છે ને. તો ધીમે ધીમે કરીને કંપનીઓમાં ગ્રોથ આવતો હતો, આગળ વધતું હતું માર્કેટ, ઉપર જતું હતું. બટ એની પાસે કરેક્શન કરવાનો ટાઈમ નહોતો મળતો. જો માર્કેટ કરેક્શન ના કરે તો એ માર્કેટ સ્ટેબલ ના થાય, કે નવા લોકોને એન્ટ્રી ના મળી શકે. હાઈ ઉપર કોઈ એન્ટ્રી નથી કરવાનું. પ્રોફિટ બુકિંગ કરે એટલે શું જનરેટ થાય? સપ્લાય જનરેટ થાય, માર્કેટ નીચે આવે. તો નીચે આવ્યા બાદ કોઈ વળી પાછા એન્ટ્રી લે. એવી રીતે માર્કેટનો એક કરેક્શન પીરિયડ કહેવાય. એ કરેક્શન પીરિયડ આવે ત્યારે જ સ્ટેબલ માર્કેટ થઈ શકે. બાકી બુલ રન કાયમી ચાલતો હોય અથવા તો બિયરિશ ચાલતો હોય તો એને એક ટાઈમ એવો આવે જ છે કે એને સેટલ થવું પડે કરેક્શન થવા માટે. એક રીતે સાહેબ તમને એવું લાગે છે કે આ સેમી કન્ડક્ટરનો જે સેક્ટર છે એમાં બી ભારત આગળ જઈને બહુ સારું કરશે? સેમી કન્ડક્ટરમાં ગ્રોથ કરવા માગે છે ઇન્ડિયન ગવર્મેન્ટ, અને ઘણા પ્રોજેક્ટ આપણા ગુજરાતમાં જ થઈ રહ્યો છે, પ્રોજેક્ટ બનાવી રહી છે. અને એ આપણા માટે જરૂરી પણ છે, સેલ્ફ નિર્ભર થવા માટે, આત્મનિર્ભર થવા માટે. એમ્પ્લોયમેન્ટ બી જનરેટ થવાની છે. અને ખાસ કરીને આ જે સોલરની જે કંપનીઓ છે, તો હવે આપણે જોઈએ છે દરેક બીજા ઘર ઉપર સોલર પેનલ છે, તો એ બી ગ્રોથ કરવાના. હા, એ બી ગ્રોથ કરવાના છે. રિન્યુએબલ એનર્જીમાં ખાસ કરીને ભારત એ તરફ બહુ આગળ વધી. જે આ મોદી સરકારનો જે ગોલ છે કે ભાઈ કાર્બન ફૂટપ્રિન્ટ જે ભારતની છે એને મિનિમમ કરી દેવી છે, એના ઉપર ખૂબ ખૂબ આભાર સર તમારો અહીંયા એને વાત કરવા માટે. અને બેઝિક આપણે લગભગ બધી જ વાત કરી દીધી, તો બી જે દર્શકોને કોઈ બી ડાઉટ હશે એ બધા એને કમેન્ટ કરીને આપણને પૂછી શકે છે. અને વધારે નોલેજ જેને જોતું હોય તો મારી પોતાની ચેનલ પણ છે, બુલમાર્ક એકેડમી કરીને, જેમાં હું તમને નોલેજ આપતો હોઉં છું કે શેર માર્કેટમાં તમારે કઈ રીતે કામ કરવું જોઈએ, તમે કઈ રીતે એમાં આગળ વધી શકો છો. તો એ તમે જોઈ શકો છો. આપણે કેના વિડીયો જોવા જોઈએ? વચ્ચે તમે મને એક વખત પૂછ્યું હતું કે સોશિયલ મીડિયામાં કેના વિડીયો જોવા જોઈએ,
તો જે વ્યક્તિને આપણે સમજી શકતા હોય કે જેની ભાષા આપણને આસાનીથી સમજમાં આવી શકતી હોય કે આપણે એક્સેપ્ટ કરી શકતા હોય એના વિડીયો જોઈ અને એમાંથી શીખીએ ત્યારે આપણને રાઈટ ઇન્ફોર્મેશન મળી શકે છે. 100% સર. તમારી જે યુટ્યુબ ચેનલ છે એની લિંક અને સરના જેટલા સોશિયલ મીડિયા હેન્ડલ્સ છે એમની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું, તો ચોક્કસથી એને ચેકઆઉટ કરી લેજો અને ખૂબ ખૂબ આભાર આજ તમે.